મિત્રો, બુઢાપો એક સચ્ચાઈ છે જેને દરેક માણસે જીવવી પડે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે બુઢાપામાં કેટલીક ભૂલો તમારી ઇજ્જત અને સુકૂન બંને છીનવી શકે છે? આજે આપણે એક એવી સચ્ચાઈ પર વાત કરવા જઈ રહ્યા છીએ જેને કદાચ દરેક વ્યક્તિ અનુભવે છે, પરંતુ ખુલીને સ્વીકારી શકતો નથી. આપણા જીવનમાં સંબંધો ખૂબ મહત્વ ધરાવે છે. જ્યારે આપણે નાના હોઈએ છીએ ત્યારે માતા પિતા આપણો સહારો બને છે, આપણને ચાલતા શીખવે છે, આપણી દરેક નાની મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખે છે. પરંતુ સમય સાથે સંજોગો બદલાય છે. બાળકો મોટા થઈ જાય છે, જવાબદારીઓમાં ગૂંચવાઈ જાય છે અને ઘણીવાર માતા પિતાને તે ઇજ્જત અને પ્રેમ નથી મળી શકતો જેના તેઓ હકદાર હોય છે. આજના સમયમાં વૃદ્ધોની સ્થિતિ ઘણા ઘરોમાં દુઃખદ અને ચિંતાજનક બની ગઈ છે. પહેલાંના સમયમાં સંયુક્ત પરિવારો હતા, જ્યાં વડીલોની વાત સાંભળવામાં આવતી હતી, તેમની સલાહને મહત્ત્વ આપવામાં આવતું હતું. પરંતુ હવે સંજોગો બદલાઈ ગયા છે. આજકાલ વૃદ્ધોને તાણા, ઉપેક્ષા અને ઘણીવાર ધક્કા સુધીનો સામનો કરવો પડે છે. તેઓ પોતાના જ ઘરમાં અજાણ્યા અને બોજની જેમ અનુભવવા લાગે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું કેમ થાય છે? આખરે તે કઈ ભૂલો છે જે માતા પિતા જાણી અજાણી કરી દે છે, જેના કારણે બાળકો મોટા થયા પછી બદલાઈ જાય છે? સત્ય તો એ છે કે કેટલીક વાતો એવી હોય છે જેને આપણે આપણી સંતાનથી ક્યારેય ન કહેવી જોઈએ. કેટલીક વાતો એવી હોય છે કે જો તમે તમારા બાળકોને જણાવી દેશો તો તેમનું વલણ તમારા પ્રત્યે બદલાઈ શકે છે. આજે આપણે જ્ઞાનવર્ધક વાર્તાના માધ્યમથી જાણીશું 3 એવી મહત્વપૂર્ણ વાતો જણાવવા જઈ રહ્યા છીએ જેના વિશે તમારે તમારી સંતાન સાથે ક્યારેય ચર્ચા ન કરવી જોઈએ. આ 3 વાતો જો તમે તમારા સુધી રાખશો તો તમારું સન્માન પણ જળવાઈ રહેશે અને બુઢાપામાં તાણા કે ધક્કા ખાવાનો વારો પણ નહીં આવે. તો ચાલો આ ગૂઢ અને આધ્યાત્મિક વિષયની શોધમાં આગળ વધીએ. କିନ୍ତୁ આગળ વધતા પહેલાં મારા તમામ ભાઈઓ, માતાઓ અને બહેનોને વિનમ્ર નિવેદન છે કે આ કથાને પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ સાથે અવશ્ય સાંભળે. કારણ કે ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જે પણ કથા કે શિક્ષા અધૂરી છોડવામાં આવે છે તે પાપનું કારણ બને છે. તેથી આ કથાને અંત સુધી અવશ્ય સાંભળજો. જો તમે એક સાચા સનાતની છો અને ભગવાન શ્રી રામમાં અતૂટ શ્રદ્ધા રાખો છો તો કૃપા કરીને હમણાં જ વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય શ્રી રામ લખીને તમારો સમર્થક વ્યક્ત કરો. તો ચાલો પ્રિય દર્શકો, કોઈ પણ વિલંબ વગર આરંભ કરીએ આજની પ્રેરણાદાયક કથા. દિનેશ અમેરિકામાં રહેતો હતો અને ત્યાં તેણે એક અમેરિકન છોકરી સાથે લગ્ન કર્યા હતા. તેના પિતાનો જન્મદિવસ આવવાનો હતો અને તેણે પોતાના બંને બાળકોને ખૂબ જ મહેનતથી હિન્દીમાં એ શીખવ્યું કે તેઓ પોતાના દાદુને કહે, દાદુ તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જોકે દિનેશના બાળકો હિન્દી સમજતા હતા પણ બોલવામાં અટકી જતા હતા. તેમ છતાં દિનેશને આશા હતી કે જ્યારે તેઓ પોતાના દાદાજીને શુભેચ્છાઓ આપશે તો તેમનું મન પ્રસન્ન થઈ જશે. કારણ કે અમેરિકન વાતાવરણમાં ઉછરેલા હોવાને કારણે તેના બાળકો હિન્દીમાં ધારાપ્રવાહ નહોતા. દિનેશના પિતા નાગપુરમાં રહેતા હતા અને વર્ષ 2 વર્ષે પોતાના દીકરાને મળવા અમેરિકા જતા રહેતા હતા. પરંતુ અમેરિકાનું વાતાવરણ તેમને વધારે સારું નહોતું લાગતું. દિનેશે વિદેશી છોકરી સાથે લગ્ન કર્યા હતા અને તેના બાળકો પણ અમેરિકામાં જ જન્મ્યા હતા. આ કારણથી ત્યાંનું જીવન તેમને કંઈક અલગ લાગતું હતું. નાગપુરમાં તેમનું પોતાનું ઘર હતું પણ પત્નીના જવાથી તેઓ એકલા પડી ગયા હતા. આ જ કારણોસર તેઓ વર્ષમાં કેટલાક મહિના પોતાના દીકરા પાસે અમેરિકામાં વિતાવવા ચાલી આવતા હતા. જોકે તેમને પોતાના દીકરા સાથે ખૂબ લગાવ હતો પણ તેના પરિવારથી એક અંતર બની રહેતું હતું. તેમની વહુની રહેણી કરણી, પહેરવેશ અને રીતિ રિવાજો તેમને પોતાના સંસ્કારો સાથે મેળ ખાતા નહોતા લાગતા. તેમ છતાં દીકરાના મોહમાં તેઓ અમેરિકા આવી જ જતા હતા. દિનેશે પોતાના પિતાના જન્મદિવસની પૂરી તૈયારી કરી રાખી હતી. તેની દીકરી જીયા અને દીકરો સાહિર પણ ખૂબ ઉત્સાહિત હતા. તેની પત્ની પણ પોતાના સસરાને ખુશ રાખવાની દરેક સંભવ કોશિશ કરતી હતી. પરંતુ દાદાજીને પોતાની વહુનો કોઈ પણ પ્રયાસ સારો નહોતો લાગતો. ત્યારે આખા પરિવારે મળીને જન્મદિવસની શુભેચ્છાઓ આપી અને કેક કાપવા માટે આગ્રહ કર્યો તો દિનેશના પિતા અચાનક ભડકી ઉઠ્યા. તેમણે કહ્યું, ઉંમર ઘટાડવાના આ તરીકા મને પસંદ નથી. આ કેકને મારા સામેથી હટાવી દો. જો તમારે કાપવું છે તો તમારા રૂમમાં જઈને કાપો અને ખાઈ લો. મને આ બધું આધુનિક દેખાડો પસંદ નથી. હું જેવો છું તેવો જ રહેવા માંગુ છું. દિનેશ અને તેના પરિવારને આ સાંભળીને ખૂબ દુઃખ થયું. 13 વર્ષની જીયાએ પોતાના દાદુ તરફ જોતા પૂછ્યું, દાદુ શું થયું? તેના મોટા ભાઈ સાહિરે પ્રેમથી તેમના ગાલ પર કેકની ક્રીમ લગાવી દીધી. પરંતુ દાદાજીને આ બિલકુલ સારું ન લાગ્યું અને તેમણે તેને વઢી ખખડાવી દીધો. દિનેશે પોતાના બાળકોને લઈને ચૂપચાપ રૂમમાં જતો રહ્યો. તેની પત્ની પણ તેની પાછળ ચાલી ગઈ. દિનેશ પોતાના પિતાના વ્યવહારથી દુઃખી તો હતો પરંતુ તેને પોતાના બાળકોને સમજાવ્યું, પપ્પાએ આ બધું ક્યારે નથી જોયું કે નથી કર્યું, તેથી તેમને આ બધું વિચિત્ર લાગે છે. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આ પર જીયા અને સાહિર બંનેએ કહ્યું, પણ ડેડ, દાદુ નારાજ કેમ થઈ ગયા?
દિનેશે હસીને કહ્યું, નારાજ નથી થયા, બસ તેમને આ બધું નવું લાગે છે. એટલામાં તેની પત્ની એને બોલી, તેઓ નારાજ નથી, બસ થોડા પરેશાન છે. સાહેબ જીયા અને એની ત્રણેય હસી પડ્યા. દિનેશે પોતાની પત્નીની વાતનો કોઈ ઉત્તર ના આપ્યો. બસ પોતાના પિતા માટે મનમાં પ્રેમ અને સ્નેહ જાળવી રાખ્યું. ઘરનું વાતાવરણ શાંત જળવાઈ રહે તેથી દિનેશે કેક કાપ્યો અને બાળકોને ખવડાવતા હસવાની કોશિશ કરી, પરંતુ તે રાત્રે તેની આંખોમાં ઊંઘ નહોતી. પિતાનો વ્યવહાર તેને સારો ન લાગ્યો, પણ તેમનું આદર કરતાં તેને કંઈ પણ કહેવું યોગ્ય ન સમજ્યું. દિનેશના પિતા દિવસભર ઘરમાં એકલા રહેતા હતા. બાળકો સ્કૂલે જતા અને પતિ પત્ની પોતાના કામે. એકલતામાં તેઓ વિચારતા રહેતા, આ કેવો દેશ છે જ્યાં પોતાના પણ અજાણ્યાની જેમ રહે છે. ન બાળકોના સંસ્કાર છે, ન જ પોતાના વડીલો પ્રત્યે કોઈ લગાવ. આ નાલાયક દિનેશે લગ્ન કેમ કરી લીધા? કેટલી વાર સમજાવ્યું હતું કે નાગપુરમાં પરિવારને લઈને ચાલ, પણ મારી સાંભળે કોણ છે? ત્યાં રહેશું તો 4 દિવસમાં બધું બરાબર થઈ જશે. આવું જ વિચારતા તેઓ મનોમન બબડી રહ્યા હતા કે ત્યારે જ દરવાજાની ઘંટી વાગી. તેમણે જોયું કે ઘરમાં સાફ સફાઈ અને રસોઈ બનાવનારી ઉર્મિલા ઊભી હતી. તે એક ભારતીય મહિલા હતી જે ઘણા વર્ષોથી અમેરિકામાં રહી હતી. તેનો દીકરો પુણેથી તેને પોતાની સાથે લાવ્યો હતો, પરંતુ લાંબી બીમારી પછી તેનું દેહાંત થઈ ગયું. તેની વહુ અમેરિકન હતી, જેને બીજા લગ્ન કરી લીધા હતા અને સાસુને પોતાના ઘરમાંથી કાઢી મૂકી. જીવન નિર્વાહ માટે ઉર્મિલાએ ભારતીય પરિવારોના ઘરોમાં સફાઈ અને રસોઈ બનાવવાનું કામ શરૂ કરી દીધું. દિનેશના ઘરમાં તેને તે 2 વર્ષથી કામ કરી રહી હતી અને આ દરમિયાન દિનેશના પિતાને પણ થોડો સહારો મળી જતો હતો. દિનેશના પિતાએ તેને પૂછ્યું, ઉર્મિલા, તું દીકરાના ગયા પછી ભારત કેમ ન પાછી ફરી? ઉર્મિલાએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, સાહેબ, ભારત જઈને પણ શું કરતી? પુણેમાં જે પણ જમીન જાયદાદ હતી, મારો દીકરો બધું વેચીને મને પોતાની સાથે લઈ આવ્યો હતો. મારો એ જ એકમાત્ર સહારો હતો. હવે ત્યાં જાઉં પણ તો ક્યાં રહું અને શું કરું? દિનેશ મારા દીકરા જેવો છે. તેણે મને સહારો આપવાની કોશિશ કરી, પરંતુ સાહેબ, હું કોઈ પર બોજ બનવા નહોતી માગતી. તેથી મેં પોતે જ પોતાનો ગુજરાન ચલાવવાનો રસ્તો શોધી લીધો. તેની વાતો સાંભળીને દિનેશના પિતા ગહન વિચારમાં ડૂબી ગયા. તેઓ પોતાની જાતને કહેવા લાગ્યા, હું જીવનભર મારી જમીન જાયદાદ નહીં વેચું. હવે સમજાયું કે દિનેશ કેમ વારંવાર કહે છે કે પિતાજી બધું વેચીને અહીં જ આવી જાઓ. ઉર્મિલા પોતાના કામમાં વ્યસ્ત થઈ ગઈ અને દિનેશના પિતા પોતાના વિચારોમાં. થોડીવાર પછી ઉર્મિલાએ અવાજ લગાવ્યો, સાહેબ, આવો, જમવાનું તૈયાર છે. તમને કઢી બહુ પસંદ છે ને? મેં આજે એ જ બનાવી છે. બાળકો પણ સ્કૂલેથી આવવાના હતા, પરંતુ દિનેશના પિતા તેમની સાથે લંચ અને ડિનર ક્યારેય નહોતા કરતા. તેઓ ચૂપચાપ ડાઇનિંગ ટેબલ પર બેસીને જમવાનું ખાવા લાગ્યા. એટલામાં સાહિર અને જીયા ઘરે આવ્યા અને ઉત્સાહથી બોલ્યા, હેલો દાદુ, હાઉ આર યુ? પરંતુ દિનેશના પિતાએ તેમની વાતનો કોઈ ઉત્તર ન આપ્યો. બંને બાળકોએ ખભા ઉલાળ્યા અને પોતપોતાના રૂમમાં જતા રહ્યા. ઉર્મિલાએ અવાજ લગાવ્યો, બાળકો, જલ્દીથી ચેન્જ કરીને આવી જાઓ, લંચ તૈયાર છે. નોક કર્યા વગર અંદર આવવાની હિંમત કેમ કરી? થોડીવાર પછી દિનેશના પિતાએ કહ્યું, ઉર્મિલા, મારા ચશ્મા નથી મળ્યા, જો ક્યાં રાખ્યા છે? ઉર્મિલાએ જવાબ આપ્યો, સાહેબ, મેં તો તેને જીયાના રૂમમાં જોયા હતા. દિનેશના પિતા જમીને જીયાના રૂમ તરફ ગયા. દરવાજો ખુલીને જેવો 2 ડગલા આગળ વધ્યા, જીયા ચીસ્પાડી ઉઠી, નોક કર્યા વગર મારા રૂમમાં પ્રવેશવાની તમારી હિંમત કેમ થઈ? બહાર નીકળો. તેના અવાજમાં ગુસ્સો હતો. દાદુ, તમને એટલી પણ તમીઝ નથી કે કોઈના રૂમમાં જતા પહેલાં દરવાજો ખખડાવી દો? જોકે જીયા પહેલાંથી જ કપડાં બદલી ચૂકી હતી, પરંતુ ન જાણે કઈ વાતની નારાજગી તે પોતાના દાદુ પર ઉતારી રહી હતી. દિનેશના પિતા પોતાની પૌત્રીની વાત સાંભળીને અંતર સુધી હચમચી ગયા અને એકદમ મૌન થઈ ગયા, જાણે તેમની જીભને લકવો મારી ગયો હોય. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. એવું લાગ્યું જાણે સમય ત્યાં જ થંભી ગયો. જીયાનો અવાજ એટલો જોરથી હતો કે ઉર્મિલા અને સાહિલ પણ ગભરાઈને તેના રૂમમાં આવી ગયા. આ બધું જોઈને દિનેશના પિતાની આંખોમાં આંસુ આવી ગયા. ભારે પગલે તેઓ રૂમમાંથી બહાર નીકળી આવ્યા. ઉર્મિલાએ તેમના ચશ્મા ઉઠાવ્યા અને બહાર આવીને તેમને આપ્યા. ઉર્મિલાએ તેમને સાંત્વના આપતા કહ્યું, સાહેબ, તમે કેમ દુઃખી થઈ રહ્યા છો? આ અમેરિકા છે, અહીં કોઈ પણ કંઈ પણ કહી શકે છે, પણ એનો કોઈ મતલબ નથી હોતો. તેને દિલ પર ના લો. તે હમણાં સ્કૂલેથી આવી છે, થાકેલી હશે, તેથી તેના મોંમાંથી આ બધું નીકળી ગયું. તમે આરામ કરો, બધું ઠીક થઈ જશે. પરંતુ દિનેશના પિતાએ ઠંડો શ્વાસ લેતા કહ્યું, ઉર્મિલા, મારો સામાન ઉઠાવ. ઉર્મિલા ચોંકી ગઈ, ક્યાં સાહેબ? દિનેશના પિતાએ દૃઢ સ્વરમાં કહ્યું, આ ઘરમાં હવે એક પળ પણ નહીં રહી શકતો. ઉર્મિલા ચિંતિત થઈ ગઈ, પણ સાહેબ, તમે આ રાત્રે ક્યાં જશો? દિનેશના પિતા બોલ્યા, જહન્નમ, નરક ચાલ્યો જઈશ, પણ અહીં નહીં રહી શકું. ઉર્મિલાએ તેમને રોકવાની કોશિશ કરી. સાહેબ, ઓછામાં ઓછું દિનેશ અને વહુના આવવા સુધી તો રોકાઈ જાઓ. તેઓ આવશે, બધું ઠીક થઈ જશે. પરંતુ દિનેશના પિતાએ દૃઢતાથી કહ્યું,
બેગ ઉઠાવ, નહીં તો હું પોતે ઉઠાવી લઈશ. ઉર્મિલાએ દુઃખી થઈને કહ્યું, આટલા મોટા શહેરમાં તમે ક્યાં જશો સાહેબ? દિનેશના પિતા બોલ્યા, ક્યાંય પણ, કોઈ હોટલમાં રોકાઈ જઈશ અને 2-4 દિવસમાં નાગપુર પાછો જતો રહીશ. ઉર્મિલાએ મનોમન વિચાર્યું, આમને આમ જવા ન દઈ શકું. તે બોલી, સાહેબ તમે મારા ઘરે ચાલો, જ્યારે દિનેશ આવશે ત્યારે તમે જેવું ઈચ્છો તેવું કરી શકો છો. હું તમને એકલા નહીં છોડી શકતી. દોસ્તો, કહાનીમાં નવો ટ્વિસ્ટ આવશે, છેલ્લા સુધી જોજો. દિનેશના પિતા અને ઉર્મિલા ઘરથી નીકળી ગયા. જીયા અને સાહિલ તેમને જતા જોઈ રહ્યા હતા. થોડીવાર પછી બંને ભાઈ બહેન જમવાના ટેબલ પર બેઠા અને પોતાના દાદુની મજાક ઉડાવવા લાગ્યા. જીયાએ કટાક્ષ કર્યો, વાહ શું લવ સ્ટોરી છે. દાદુને એટલી પણ શરમ નથી કે મેડના ઘરે રહેવા જતા રહ્યા. સાહિલ પણ હસતા બોલ્યો, ખરેખર દાદુ તો કમાલના નીકળ્યા. ઉર્મિલાએ પોતાના ઘરમાં દિનેશના પિતાનું ખૂબ પ્રેમથી સ્વાગત કર્યું. ત્યાં દિનેશના પિતાને અસીમ શાંતિ મળી રહી હતી. તેમણે ધીમેથી ઉર્મિલાને કહ્યું, ઉર્મિલા તું આટલી દૂર કોઈ કારણ વગર કેમ રોકાય છે? પુણે નથી જવું તો મારી સાથે નાગપુર ચાલ, મને પણ તારો સાથ મળી જશે. ઉર્મિલા ચૂપ થઈ ગઈ. જ્યારે દિનેશના પિતાએ ફરી પૂછ્યું તો તે ધીમા સ્વરે બોલી, સાહેબ અહીં રહીને મને લાગે છે કે મારો દીકરો મારી આસપાસ જ છે. જો હું પુણે કે નાગપુર ગઈ તો તેની સાથની યાદો પણ અહીં સિમટીને રહી જશે. દિનેશના પિતા તેની ભાવનાઓને સમજી મૌન થઈ ગયા. ઉર્મિલાએ ફરી હસીને કહ્યું, સાહેબ તમારા માટે કંઈ ખાવાનું બનાવું છું. તેમણે આજે બરાબર ખાધું પણ નથી. આટલું કહીને તે રસોડામાં ચાલી ગઈ અને દિનેશના પિતા કોઈક ઊંડા વિચારમાં ખોવાઈ ગયા. સાંજે જ્યારે દિનેશ અને તેની પત્ની ઘરે પાછા ફર્યા ત્યારે જીયાએ તેના દાદા વિરુદ્ધ ઝેર વોકવાનું શરૂ કર્યું. તેની વાતો સાંભળીને દિનેશની પત્ની આંખ બબૂલા થઈ ગઈ. રડતા રડતા જીયાએ કહ્યું, હું કપડાં બદલી રહી હતી અને દાદા મારા રૂમમાં આવીને મારી સાથે ખોટું કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ સાંભળીને દિનેશ સતબત રહી ગયો. તેને પોતાની દીકરીના આ શબ્દો પર વિશ્વાસ નહોતો થતો. તેનું મન વ્યાકુળ થઈ ગયું. તેને પોતાની શરમ આવવા લાગી કે કદાચ તેણે તેના બાળકોના ઉછેરમાં ક્યાંક કોઈ કમી છોડી દીધી હશે. પરંતુ તેના દિલના કોઈ ખૂણે વિશ્વાસ હતો કે તેના પિતા આવા ન હોઈ શકે. સાહિલે મહેણું મારતા કહ્યું, દાદાનું મેડ નોકરાની સાથે કંઈક ચાલી રહ્યું છે, તેથી તેઓ અમારું ઘર છોડીને તેના ઘરે રહેવા ગયા છે. દિનેશ ગુસ્સાથી લાલચૂર થઈ ગયો અને જેવો તેણે સાહિલને ઠપકો આપવા હાથ ઊંચો કર્યો, તેની પત્ની તરત જ તેનો હાથ પકડી લીધો. હાઉ ડે યુ! પહેલાં તમારા પિતાને સંભાળી ન શક્યા, હવે મારા બાળકો પર હાથ ઉપાડવા ચાલ્યા છો. જસ્ટ હોલ્ડ યોર હેન્ડ. મારી દીકરી અને દીકરો ક્યારેય જૂઠું નથી બોલતા, તેની પત્નીએ કઠોર સ્વરમાં કહ્યું. દિનેશે હવે બિલકુલ ચૂપ થઈ ગયો. તે કંઈ પણ કહેવાની સ્થિતિમાં નહોતો, કારણ કે તેની આખો પરિવાર તેની વિરુદ્ધ ઊભો હતો. સાંજ થવા આવી હતી. ઉર્મિલા જે રોજની જેમ અન્ય ઘરોમાં રસોઈ બનાવવા માટે નીકળી રહી હતી ત્યારે જ દિનેશના પિતાએ તેનો હાથ પકડી લીધો અને બોલ્યા, આજથી તું કોઈના ઘરે કામ કરવા નહીં જાય. શું જરૂર છે તને ઘેર ઘેર જઈને મહેનત કરવાની? માનીએ કે તું મારી સાથે નાગપુર નથી ચાલી શકતી, પણ હું તો મારી નાની બહેનના ઘરે રહી શકું ને? ઉર્મિલા ચોંકી ગઈ. તેની આંખો ભરાઈ આવી. તેને રડતા રડતા કહ્યું, ભૈયા મારે તો કોઈ ભાઈ નહોતો, પણ ભગવાને મને 7 સમંદર પાર આવીને મોટો ભાઈ આપી દીધો. આટલું કહીને તે પોતાના ભાઈના ગળે વળગીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. એ સમય દિનેશ ત્યાં આવી ગયો. તેને પોતાના પિતાને ઉર્મિલાને ગળે લાગેલા જોયા અને કંઈ પણ જાણ્યા સમજ્યા વિના ત્યાંથી ચાલ્યો ગયો. તે મૂંઝવણમાં હતો. શું તેને તેના બાળકોની વાત પર વિશ્વાસ કરવો જોઈએ કે પછી પોતાની આંખોથી જોયેલા દૃશ્યને સાચું માનવું જોઈએ? આખો દિવસ નીકળી ગયો, પણ ઉર્મિલા આજે કોઈના ઘરે રસોઈ બનાવવા ન ગઈ. દિનેશના પિતા નહોતા ઈચ્છા કે હવે બીજાના ઘરે જઈને કામ કરે. ઉર્મિલાએ છતાં કહ્યું, ઓછામાં ઓછું દિનેશના ઘરે તો રસોઈ બનાવી દો, નહીં તો બાળકો ભૂખ્યા રહેશે અથવા તો તે અંગ્રેજન બહારથી કંઈક ઓર્ડર કરી લેશે. દિનેશના પિતા ગુસ્સેથી બોલ્યા, મરવા દો બધાને ભૂખ્યા, જ્યારે અક્કલ ઠેકાણે આવશે ત્યારે સમજાશે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. દિનેશ અને પિતા વચ્ચેની વાતચીત એ જ વખતે ઉર્મિલાનો મોબાઈલ રણક્યો. તેને સ્ક્રીન જોઈ. આ દિનેશનો ફોન હતો. હા દિનેશ બેટા, કેમ છે? ઉર્મિલાએ પૂછ્યું, હું ઠીક છું આંટી, પણ જે તમે કરી રહ્યા છો તે આ ઉંમરે યોગ્ય નથી. દિનેશે તીખાશથી કહ્યું. ઉર્મિલાએ મોબાઈલનો સ્પીકર ઓન કરી દીધો અને શ્વાસ સ્વરે બોલી, બેટા હું સમજતી નથી તું શું કહેવા માંગે છે. દિનેશે ગુસ્સામાં કહ્યું, આંટી તમે એટલા ભોળા નથી કે મારી વાત સમજી ન રહ્યા હોય. જ્યારે હું આજે પપ્પાને લેવા તમારા ઘરે ગયો ત્યારે મેં જાતે જોયું કે તમે પપ્પાને ગળે લાગેલા હતા. આ સાંભળીને ઉર્મિલાની આંખોમાં આંસુ આવી ગયા. દિનેશના પિતાજી અત્યાર સુધી ચૂપ હતા. અચાનક ગુસ્સે થઈને ઉર્મિલાના હાથમાંથી મોબાઈલ લઈને બોલ્યા, દિનેશ શું બકવાસ કરી રહ્યો છે? જે મનમાં આવે છે તે બોલે જાય છે. બોલ, હવે બોલ, તારો બાપ છું હું, બોલ. તે સંપૂર્ણપણે ભડકી ઉઠ્યા. નાલાયક, અંગ્રેજન પત્નીનો ગુલામ,
આ સંસ્કાર આપ્યા હતા મેં તને? આ ઉંમરે મારા પર અને મારી બહેન પર શંકા કરી રહ્યો છે? પહેલાં તારા પોતાના પરિવારને તો જો, શું ચાલી રહ્યું છે તારા ઘરમાં? તારા બાળકો ઉંમરમાં નાના છે, પણ તેમની હરકતો જોઈ છે તે? અરે અમેરિકા રહેવા આવ્યા હતો, પણ પોતાના સંસ્કાર જ ભૂલી ગયો. મને તારા જેવા મૂર્ખ માણસ પાસેથી આ જ અપેક્ષા હતી. તારા ઘરમાં રહેવા કરતાં તો સારું છે કે હું ઉર્મિલા બહેનના ઘરે રહું. દિનેશે આ બધું સાંભળીને કંઈ પણ જવાબ આપી શક્યો નહીં. તેની જીભ બંધ થઈ ગઈ. તેને ચૂપચાપ ફોન કાપી નાખ્યો. દિનેશની આંખો ખુલી ગઈ. અત્યાર સુધી તે પોતાના પિતા વિશે ખોટું વિચારી રહ્યો હતો, પણ હવે તેના કાનોમાં તેમના કહેલા શબ્દો ઉર્મિલા બહેન ગુંજી રહ્યા હતા. તેને અહેસાસ થયો કે તે પોતાના જ ઘર ગૃહસ્થીમાં કેટલો એકલો પડી ગયો છે. તેની પત્ની અને બાળકો પોતાની દુનિયામાં રહેતા હતા અને તે બસ એક મૂક દર્શક બનીને રહી ગયો હતો. ત્યારે જ સાહિલે કંટાળીને કહ્યું, ડેડી, મને ભૂખ લાગે છે. આજે અમારી મેળ ના આવીશું? દિનેશે ઊંડો શ્વાસ લેતા કહ્યું, નહીં બેટા, આજે નહીં આવે. એટલામાં જીયા પણ આવી ગઈ અને ગુસ્સામાં રસોડા તરફ વધી. તેને જોયું કે બધા વાસણો ખાલી પડ્યા હતા. તે ચીડાઈ ઉઠી, શીટ યાર, હજી સુધી તે મેડ ન આવી? તે મેડને પપ્પાએ પોતાના ઘરે બોલાવવાની ના પાડી દીધી. હવે જુઓ, ડિનર પણ રેડી નથી. તે સ્ત્રીએ તો દાદાને પણ પોતાના ચક્કરમાં ફસાવી દીધા. આ સાંભળીને દિનેશનો ધૈર્ય તૂટી ગયો. તે ગુસ્સામાં બોલ્યો, જો ભૂખ લાગી હોય તો જઈને આગ ભરી લો મોઢામાં. ત્યારે જ તેની પત્ની રૂમમાંથી બહાર આવી ગઈ. તેને જોઈને દિનેશની જીભ એકદમ બંધ થઈ ગઈ. પત્નીએ કટાક્ષ કરતા કહ્યું, તમારા પિતા બહુ ખરાબ માણસ છે. નોકરાણીને લઈને ઘરથી ભાગી ગયા. શું તમે બધા ભારતીય લોકો આવા જ હો છો? આ સાંભળતા દિનેશનો ક્રોધ સળગી ઉઠ્યો. તેણે ગુસ્સાથી કહ્યું, બસ કરો. તે મારા પિતા છે, તેમના માટે ઇજ્જતથી વાત કરો, નહીં તો બહુ ખરાબ થશે. પત્ની પણ ગુસ્સે થઈ ગઈ. તમારે પણ જો પોતાના ડેડીનો આટલો સાથ આપવો છે તો જાઓ તેમની પાસે, પણ મારા બાળકો સાથે તમીઝથી વાત કરો. પત્નીના કડક અવાજથી દિનેશ ફરી એકવાર ચૂપ થઈ ગયો. તે બંને રસ્તાના વળાંક પર ઊભો હતો. એક તરફ પિતાના સંસ્કાર અને બીજી તરફ તેની વિદેશી પત્ની અને બાળકો. તેને સમજાતું નહોતું કે તે શું કરે. તેને ડર હતો કે તેના પિતાના કારણે તેની ગૃહસ્થિ તૂટી રહી છે, પણ બીજી તરફ એવું પણ લાગી રહ્યું હતું કે પત્નીના કારણે તે પોતાના પિતાથી દૂર થઈ રહ્યો છે. કોઈક રીતે તેને પત્ની અને બાળકોને સમજાવ્યા અને પપ્પાને ઘરે પાછા લાવવાની વાત કરી. પત્નીએ શરત મૂકી, જુઓ, જો તમારા ડેડીને અહીં રહેવું હોય તો ઉર્મિલા અહીં ના આવી જોઈએ. તે બસ રસોઈ બનાવીને ચાલી જશે. દિનેશે જવાબ આપ્યો, ઉર્મિલા આંટી અહીં કેમ રહેશે? તેમને પોતાનું ઘર નથી શું? તે બસ પહેલાંની જેમ કામ કરવા જ આવશે. ત્યારે જીયાએ મહેણું મારતા કહ્યું, મમ્મી, તે ઓલ્ડ મેનને ત્યાં જ રહેવા દો. મને પણ તે બિલકુલ પસંદ નથી. તેની આંખો મને સારી નથી લાગતી. તે દિવસે તેને મારા રૂમનો દરવાજો પણ ખખડાવ્યો નહોતો અને અંદર આવી ગયો હતો. જો ડેડીને તેમને રાખવા હોય તો મને બોર્ડિંગ સ્કૂલમાં મોકલી દો. 13 વર્ષની પોતાની દીકરી પાસેથી આ સાંભળીને દિનેશના પગ નીચેની જમીન ખસી ગઈ. તેને આશા નહોતી કે તેના દાદા માટે આવું બોલશે. તેને પોતાની દીકરીને સમજાવી, હી ઇઝ માય ફાધર. જેમ હું તારો પિતા છું તેમ તે મારા પપ્પા છે. કોઈક રીતે વાત સંભળાઈ ગઈ અને પછી ચારેય લોકો ઉર્મિલા આંટીના ઘરે પહોંચ્યા. તે સમયે ઉર્મિલા દિનેશના પિતાના માથામાં માલિશ કરી રહી હતી. તે દરવાજા તરફ પીઠ કરીને ઊભી હતી અને દિનેશના પિતાની ખુરશી પણ દરવાજા તરફ પીઠ કરીને હતી. દિનેશના પિતાના હાથમાં તેલની વાટકી હતી. ઉર્મિલા જ્યારે તેલ લેવા માટે તેમની તરફ ઝૂકી ત્યારે દિનેશ અને તેની પત્ની બાળકો સાથે રૂમમાં દાખલ થયા. જીયાએ હસતા હસતા મેનુ માર્યું, હેલો ઉર્મિલા આંટી, હાઉ ઇઝ યોર લવ સ્ટોરી ગોઈંગ ઓન? આ સાંભળીને ઉર્મિલા સુંદરાઈ ગઈ. પત્ની પણ કટાક્ષ કરતા બોલી, જોયું, મારી દીકરી સાચું કરી હતી. શું તમને નથી ખબર કે તમારી લવ સ્ટોરી અને ઓલ્ડ મેન સાથે કેવી ચાલી રહી છે? ઉર્મિલાના હાથ ધ્રુજવા લાગ્યા. તેણે પાસે રાખેલા ટુવાલથી પોતાના હાથ લૂછ્યા. 4 ડગલા પાછળ હટી અને સિસકારા ભરવા લાગી. દિનેશના પિતાએ ઊંડો શ્વાસ લીધો અને બોલ્યા, આ તમે બધા શું બોલી રહ્યા છો? તેમનું ધૈર્ય જવાબ આપી ચૂક્યું હતું. તેમણે ગુસ્સામાં ખુરશી પરથી ઊભા થઈને પોતાની પુત્રીને એક જોરદાર થપ્પડ લગાવી દીધો. આ જોઈને દિનેશની પત્ની બગડી ગઈ. ત્યારે તેને જોયું કે દિનેશના પિતા ફરીથી તેની દીકરી તરફ હાથ ઉઠાવી રહ્યા છે તો તેને ક્રોધમાં તેમને ધક્કો મારી દીધો. વૃદ્ધ શરીર આ આંચકાને સહન ન કરી શક્યું અને તેનો ધડામ દઈને જમીન પર પડી ગયા. પડતા જ તેમનું માથું દિવાલ સાથે ટકરાયું અને કપાળમાંથી લોહી વહેવા લાગ્યું. લોહીની ધાર ચહેરા પર આવી ગઈ. આ જોઈને દિનેશ ગભરાઈ ગયો. તેણે દોડીને પોતાના પિતાને સંભાળ્યા. તેના બધા વિચારો અને યોજનાઓ વેરવિખેર થઈ ચૂકી હતી. તેની પત્ની બાળકોને લઈને ત્યાં જઈ ચૂકી હતી. ઉર્મિલા દોડીને કબાટમાંથી ફર્સ્ટ એડ બોક્સ લાવી અને રૂમાં ડેટોલ લગાવીને દિનેશના પિતાના કપાળની ચોટ પર લગાવ્યો. દિનેશના પિતા દર્દથી કણસતા ખુરશી પર બેઠા અને ઊંડી નજરોથી દિનેશને જોયો. તેમના અવાજમાં પીડા હતી. નાલાયક,
આ દિવસ જોવાનો બાકી હતો કે વહુને પોતાના સસરાને મારે અને દીકરાને મૌન બનીને બધું જોતા રહે? ધિક્કાર છે તારા પર, તારા જીવન પર, તારા પૈસા પર, તારી રહેણી કહેણી પર. તારી પત્ની મને મારતી રહી અને તું ઊભો ઊભો જોતો રહ્યો? તારામાં એટલો પણ સાહસ નથી કે તારી પત્નીને રોકી શકે? દોસ્તો, કહાનીમાં હવે નવો ટ્વિસ્ટ આવશે, છેલ્લા સુધી જોજો. હું સમજતો હતો કે તું એક સાચો મર્દ છે, પણ હવે મને તારી આ મર્દાનગી પર પણ શંકા થઈ રહી છે. દિનેશ ચૂપચાપ ઊભો રહ્યો. તે પોતાના પિતાની આ વેદનાનો કોઈ જવાબ આપી શક્યો નહીં. ઉર્મિલાએ ધીમેથી કહ્યું, ભૈયા, આમાં દિનેશનો શું વાંક છે? તમે તેને આટલી વાતો કેમ સંભળાવી રહ્યા છો? તમે તો તેની દીકરી પર હાથ ઉઠાવ્યો હતો. તમે જાણો છો કે તમે અમેરિકામાં છો. એ સંબંધો કાગળની હોડી જેવા હોય છે. જ્યાં સુધી તે નજર સામે હોય છે ત્યાં સુધી આપણે ખુશ રહીએ છીએ, પણ જેવી ઓજલ થઈ જાય છે આપણે તેને ભૂલી જઈએ છીએ. ભૈયા, તમારે બહુ એક વિદેશી મહિલા છે. તેના સંસ્કાર ભારતીય નથી અને તેના બાળકોમાં પણ તે જ આદતો આવી ગઈ છે. તેમણે ભારત નથી જોયું, ભારતીય સંસ્કૃતિ નથી જાણી. ઉર્મિલાએ સમજાવતા કહ્યું, ભૈયા, તમે ભારતમાં નથી કે પૌત્ર પૌત્રીઓ તમારા દરેક હુકમને માનશે? અમેરિકા છે. અહીં બાળકો પણ પોતાના માતા પિતાને નથી સાંભળતા, તો તે તમારે શું સાંભળશે? દિનેશ બહુ સારો છોકરો છે. તે બે હોડી પર સવાર છે. એક તરફ પિતાનું સન્માન, બીજી તરફ પરિવારની જવાબદારી. તેને એવું કહી ન કહો જેનાથી તેનું દિલ તૂટી જાય. તમે અહીં હંમેશા માટે તો નથી રહેવા આવ્યા, પછી કેમ આ વાતોને આટલી મોટી બનાવી રહ્યા છો? દિનેશની આંખોમાં આંસુ આવી ગયા. તે ત્યાંથી ચાલ્યો ગયો. આખી રાત તે પિતાની વાતોને યાદ કરીને રડતો રહ્યો, પણ તેની પત્ની અને બાળકો આ વાતને બિલકુલ પરવા નહોતા કરી રહ્યા કે દિનેશ કઈ પીડામાંથી પસાર થઈ રહ્યો છે. ઉર્મિલાએ બહુ સમજાવ્યું, પણ દિનેશના પિતા પર કોઈ અસર ન થઈ. તેનો સ્વભાવ જ એવો હતો કે તે કોઈની સાથે સરળતાથી ભળતા નહોતા. તેમની પત્ની જ તેમને સમજી શકતી હતી, નહીં તો દરેક જણ તેમનાથી દૂર જ રહેતા હતા. ઉર્મિલાને ચિંતા થઈ, ક્યાંક મારે લીધે તો આ બધું નથી થયું ને? તેણે ધીમેથી કહ્યું, ભૈયા, કાલે જે કંઈ થયું ક્યાંક તેની પાછળનું કારણ હું તો નથી ને? દિનેશની દીકરી ઉંમરમાં નાની જરૂર છે, પણ તેના વિચારો મોટા છે. તેને જે કંઈ પણ મારા અને તમારા વિશે કહ્યું તે તેને પોતાના હિસાબે કહ્યું. આપણે સાથે રહીએ છીએ, પણ આપણા સંબંધ શું છે તે ફક્ત આપણે જ જાણીએ છીએ. ભૈયા, અહીંના લોકોને આ વાતથી ફરક નથી પડતો કે આપણે કોણ છીએ, કયા સંબંધમાં છીએ કે કેમ સાથે રહીએ છીએ. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. પણ આપણી ભારતીય સંસ્કૃતિ તેને સ્વીકારતી નથી. અહીં મોટે ભાગે ભારતીય લોકો જ રહે છે. હું નથી ઈચ્છતી કે મારે લીધે કોઈ તમને કંઈ કહે, અને હું એ પણ નથી ઈચ્છતી કે તમારા લીધે મને કોઈ ખોટી સમજે. ઉર્મિલાનો અવાજ ભારે થઈ ગયો. ત્યાં આજ સુધી દિનેશના પિતામાં માત્ર એક ભાઈ જોતી હતી. દિનેશના પિતાનું મન આ સાંભળીને ખૂબ દુઃખી થયું, પણ તેઓ ઉર્મિલાની વાતોથી સહમત હતા. તેમણે ઊંડો શ્વાસ લીધો અને બોલ્યા, ઉર્મિલા બહેન, તું સાચું કહી રહી છે. તને સમાજની ચિંતા છે અને મને તારી ચિંતા છે કે મારા લીધે તું કેમ પરેશાન થઈ રહી છે. હું સમજી ગયો બહેન. હું આજે જ તારું ઘર છોડીને ચાલ્યો જઈશ. કદાચ હું જ ખોટો છું. મારી પત્ની જ્યાં સુધી જીવતી હતી ત્યાં સુધી મને સમજતી હતી, બાકી કોઈએ મારી ભાવનાઓને ન સમજી. હું પોતાને ઈમાનદાર સમજું છું અને સત્ય પણ એ જ છે કે હું ઈમાનદાર છું. આ સાંભળીને ઉર્મિલાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે ભાવુક થઈને બોલી, ભૈયા, તમે કેવી વાતો કરી રહ્યા છો? મેં ક્યારે કહ્યું કે તમે આ ઘર છોડીને ચાલ્યા જાઓ? હું તો બસ એવું કહી રહી હતી કે તમે તમારા દીકરાના ઘરે રહો. તમે સમજદાર છો, સાચા છો, અને જે લોકો સાચા હોય છે તે સમજૂતી કરવી પણ જાણે છે. તેને આગળ કહ્યું, આજે નહીં તો કાલે બધું ઠીક થઈ જશે. દિનેશ તમારો પોતાનો દીકરો છે, તમારો લોહી છે અને એકમાત્ર સહારો. પણ જો તમે પોતાને આ રીતે જ પોતાનાથી દૂર કરી દેશો તો તમારી પત્ની જે ઉપર સ્વર્ગમાંથી તમને જોઈ રહી છે તે શું વિચારશે? તે માં જેનો એકમાત્ર દીકરો દિનેશ છે તેનું દિલ છલનિત થઈને જાય. ભૈયા, જો તે જીવિત હોત તો શું તે પોતાના દીકરાથી દૂર રહી શકત? હું તમને વિનંતી કરું છું ભૈયા કે દિનેશને અપનાવી લો. તે બહુ જ નેક અને સમજદાર બાળક છે. બસ હાલતે તેને બે રસ્તાના વળાંક પર આવીને ઊભો કરી દીધો છે. દિનેશના પિતા આખી રાત જાગતા રહ્યા. તે પોતાના દીકરાની મજબૂરીને સારી રીતે સમજી રહ્યા હતા, પણ ઉર્મિલાની વાતો અને પોતાની પોતરીના કડવા શબ્દો તેમના મનમાં ઘૂમતા રહ્યા. સવારના 4 વાગી રહ્યા હતા. દિનેશના પિતાએ ધીમે ધીમે પોતાના કપડાં એક બેગમાં મૂક્યા અને ચૂપચાપ ઘરથી નીકળી ગયા. તેમણે ઉર્મિલાને સૂતી છોડી દીધી અને બહાર આવીને એક ટેક્સી લીધી. તે સીધા એક હોટલમાં જઈને રોકાઈ ગયા. આખી રાત જાગવાના કારણે તેમને ઊંઘ આવી ગઈ. સવારે જ્યારે ઉર્મિલા ઉઠી તો ઘરમાં દિનેશના પિતાને ન જોઈને તે પરેશાન થઈ ગઈ. તેને વિચાર્યું કે કદાચ તે મોર્નિંગ વોક પર ગયા હશે, પણ જ્યારે 9 વાગી ગયા અને તે પાછા ન ફર્યા તો તે તેમના રૂમમાં ગઈ. ત્યાં ન તેમની બેગ હતી, ન તેમનો કોઈ સામાન. હવે ઉર્મિલા ગભરાઈ ગઈ. તેણે તરત દિનેશને ફોન લગાવ્યો અને બોલી, બેટા,
તારા પિતાજીનો કોઈ પત્તો નથી લાગી રહ્યો. હું બહુ પરેશાન છું. ન જાણે તે ક્યાં ચાલ્યા ગયા. દિનેશ આ સાંભળતા જ ગભરાઈ ગયો. તેને તરત પોતાની ગાડી કાઢી અને ઉર્મિલા આંટીના ઘર તરફ દોડ્યા. તેની પત્ની અને બાળકો હજી સુધી સૂઈ રહ્યા હતા. જેવો દિનેશ ઘરે પહોંચ્યો તેને ઉર્મિલાને પૂછ્યું, આંટી, જ્યારે પપ્પા ગયા તો તમે ક્યાં હતા? કેટલા વાગે નીકળ્યા હતા? શું તેમણે તમને કંઈ કહ્યું? ઉર્મિલા બોલી, બેટા, હું તો સૂઈ રહી હતી. સવારે જ્યારે ઉઠી તો વિચાર્યું કે ભૈયા મોર્નિંગ વોક પર ગયા હશે અને હમણાં પાછા આવશે, પણ જ્યારે 9 વાગ્યા સુધી પાછા ન ફર્યા તો મેં તને ફોન કર્યો. બેટા, મને બહુ ચિંતા થઈ રહી છે. ક્યાંક એવું તો નથી ને કે તે ઇન્ડિયા પાછા ચાલ્યા ગયા હોય? દિનેશે ચિંતિત સ્વરે કહ્યું, આંટી, તમે પરેશાન ન થાઓ. હું હમણાં પોલીસને ફોન કરું છું. પપ્પાને અહીંની કોઈ જાણકારી નથી અને આ બધું મારી લીધે થયું છે. હું જ જવાબદાર છું કે હું મારા પિતાની બરાબર દેખભાળ ન કરી શક્યો. દિનેશે તરત પોલીસને ફોન કરીને પોતાના પિતાની ગુમસુદગીની રિપોર્ટ નોંધાવી. સાંજના 4 વાગે પોલીસ દિનેશના પિતાને લઈને ઘેર પહોંચી. આખો પરિવાર આ જોઈને સતબદ્ધ રહી ગયો. દિનેશના પિતાએ પોલીસને કહ્યું, મારા દીકરાની પત્નીએ મને ધક્કો માર્યો હતો એટલે હું જણાવ્યા વિના ઘરથી નીકળી ગયો અને એક હોટલમાં રોકાઈ ગયો. જો પોલીસ ના આવત તો હું આજે રાત સુધીમાં ઇન્ડિયા જતો રહેત. પોલીસે દિનેશની પત્નીની પૂછપરછ કરી તો તે સાફ મુકરી ગઈ. મેં તેમને નથી માર્યા. ઉર્મિલા પણ ત્યાં જ ઊભી હતી. ત્યારે દિનેશના પિતાએ પોતાના દીકરા તરફ જોયું અને કહ્યું, બેટા દિનેશ, તું જ જણાવ, શું તારી પત્નીએ મને ધક્કો માર્યો હતો કે નહીં? મારા માથા પર જે ચોટ લાગી છે તે કેવી રીતે લાગી? દિનેશ ક્યારેક પોતાની પત્ની તરફ જોતો તો ક્યારેક પોતાના પિતા તરફ, પણ તેની જીભ જાણે કોઈએ બંધ કરી દીધી હતી. દિનેશની દીકરી આગળ વધી અને બોલી, હા, મારી મમ્મીએ દાદાને ધક્કો માર્યો હતો, પણ તે મારી સાથે ખોટી હરકત કરી રહ્યા હતા. તેના ઘૃણાસ્પદ નિવેદનને સાંભળીને દિનેશનો ક્રોધ સળગી ઉઠ્યો. તેને ગુસ્સામાં હાથ ઊંચો કર્યો, પણ પોલીસે તરત તેનો હાથ પકડી લીધો. ઉર્મિલાની આંખોમાં આંસુ વહેવા લાગ્યા. દિનેશની દીકરીએ પોલીસ તરફ જોતા કહ્યું, મારા દાદા અને અમારા ઘરની મેળ વચ્ચે અફેર ચાલી રહ્યું છે. મારી મમ્મીએ આ બધું સારું ન લાગ્યું એટલે તેમણે દાદાને ઘર છોડવા માટે કહ્યું. દાદા મેડના ઘરમાં રહેવા લાગ્યા છે. બસ આટલી જ વાત છે. જો મારી મમ્મીએ હું ખોટા છીએ તો અમને ગિરફ્તાર કરી લો, નહીં તો દાદા અને આ મેડને એરેસ્ટ કરો. જો દાદા અમારા ઘરમાં રહેશે તો મને ડર છે કે તે ફરીથી મારી સાથે ખોટું કરશે. રિક્વેસ્ટ છે, પ્લીઝ તેમને ગિરફ્તાર કરો. આખા માહોલ સન્નાટામાં ડૂબી ગયો. ત્યાં હાજર દરેક જણા સાંભળીને સતબદ્ધ રહી ગયા. પોલીસે દિનેશના પિતાને ગિરફ્તાર કરી દીધા અને તેમને ત્યાંથી લઈ ગઈ. દિનેશ કંઈ પણ કરી શક્યો નહીં. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરીને તમારા ભાઈ માટે દોસ્તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. દિનેશનો પસ્તાવો અને અંતિમ નિર્ણય. ઉર્મિલાએ ગુસ્સાથી દિનેશ અને તેના પરિવાર તરફ જોયું અને તરફથી કહ્યું, ધિક્કાર છે તારા પર દિનેશ, થયું છે તારા પર અને તારા નિર્દય ફેમિલી પર. એક પિતા જે પોતાના દીકરા અને તેના પરિવારને મળવા આવ્યો, તમે લોકોને તેના પર જૂઠા ઇલ્ઝામ લગાવી દીધા. શું તમને જરા પણ શરમ ના આવી? અરે દિનેશ, તું ડૂબી મર ચુલ્લુ ભર પાણીમાં. લાનત છે આવી ઓલાદ પર. દિનેશની દીકરી ઉર્મિલાને જોઈને હસવા લાગી અને કટાક્ષ કરતા બોલી, એ ઓલ્ડ મેન, તારે પણ તારા આશિક સાથે જેલ જવું છે શું? બોલજો હા તો તારા માટે પણ ઇંતજામ કરાવી દઉં. દિનેશને હવે પોતાની ભૂલનો અહેસાસ થઈ રહ્યો હતો. તે ઉર્મિલા આંટીના પગમાં પડી ગયો અને રડતા રડતા બોલ્યો, આંટી, મને માફ કરી દો. પણ ઉર્મિલાએ કોઈ જવાબ ના આપ્યો. તેણે બસ પોતાની આંખોમાં દર્દ સમેટી લીધું અને કંઈ પણ કહ્યા વિના ત્યાંથી પોતાના ઘરે પાછી ફરી. દિનેશે દોડીને ઉર્મિલાની પાછળ ગયો. તેને બંને ખભાઓથી પકડીને કહ્યું, આંટી, હું તમારી સાથે ચાલી રહ્યો છું. હવે હું મારા પરિવાર સાથે નથી રહી શકતો. પછી તેને પોતાની પત્ની અને બાળકો તરફ જોયું અને કડક સ્વરમાં બોલ્યો, હવે થઈ ગઈ તમે લોકોની તસલ્લી. હવે તમે લોકો તમારા ઘરમાં ચેનથી રહો. હું હવે અહીંથી જઈ રહ્યો છું અને ક્યારેય પાછું ફરીને નહીં આવું. જ્યાં સુધી મારા પિતા પાછા નહીં આવે હું તમારા બધાની શકલ સુધી નહીં જોઉં. ગેટ લોસ્ટ. તેની પત્નીએ કોઈ જવાબ ના આપ્યો. તે પોતાના બંને બાળકોને લઈને ઘરની અંદર ચાલી ગઈ. દિનેશ ઉર્મિલાના ઘરે આવી ગયો. તેને રડતા રડતા કહ્યું, આંટી, મને માફ કરી દો. તમે તો બધું જાણો જ છો કે મારી ફેમિલી કેટલી સ્વાર્થી અને બેરહમ છે. બાળકો પણ પોતાની માના જ બનીને રહી ગયા છે. હું હવે તમારા બંનેની સાથે રહીશ આંટી. હું પપ્પાને જેલમાંથી છોડાવીને લાવીશ. જો પપ્પા ઈચ્છશે તો હું તેમની સાથે ઇન્ડિયા જતો રહીશ. હંમેશા માટે મારી આ ક્રૂર ફેમિલીને છોડી દઈશ. ઉર્મિલાએ પોતાની સાડીના પલ્લુથી પોતાની ભીની આંખો લૂછી. દિનેશ રોકાયા વિના તરત પોલીસ સ્ટેશન તરફ દોડ્યો. જ્યારે તે પોલીસ સ્ટેશન પહોંચ્યો તો તેના પિતા લોકઅપમાં બેઠા હતા. દિનેશે તરત તેમની જમીન કરાવી અને તેમને ઉર્મિલાના ઘરે લઈને આવ્યો. ઘરે પહોંચતા દિનેશના પિતાએ થાકેલા સ્વરે કહ્યું, બેટા, હવે હું અહીં નહીં રોકાવું. મારી લીધે તને જે તકલીફ થઈ છે
તેના માટે હું તમારા બંનેની માફી માંગુ છું. મારી આખી જિંદગી આ જ સંઘર્ષમાં નીકળી ગઈ. જ્યારે તારી માં જીવતી હતી તો તે હંમેશા એવું જ કહેતી હતી, આપણો એકમાત્ર દીકરો છે. જ્યારે તું રિટાયર થઈ જઈશ તો આપણે બંને દીકરાની સાથે રહીશું. પણ તેમનો અવાજ ભારે થઈ ગયો, આંખો ભરાઈ આવી. દિનેશે તેમનો હાથ પકડી લીધો અને બોલ્યો, પપ્પા, હું તમને ક્યાંય નહીં જવા દઉં. હવે આપણે સાથે રહીશું હંમેશા માટે. દિનેશના પિતા છત તરફ જોતા બોલ્યા, જોઈ રહી છે ને દિનેશની માં, અમેરિકામાં રહેવાનું સુખ, જે અપમાન આખી જિંદગીમાં ક્યારેય ન સહન કર્યું તે આવીને સહન કરવું પડી રહ્યું છે. બસ આ જ કસર બાકી હતી કે હું પોલીસ સ્ટેશન જાઉં અને લોકઅપમાં બંધ રહું. આજે તારા દીકરાએ તે કસર પણ પૂરી કરી દીધી. તેમણે ઊંડો શ્વાસ લીધો અને આગળ કહ્યું, એ આવીને એક બહેન મળી, પણ તે પણ પોતાની બદનામીના ડરથી મને પોતાના ઘરમાં નથી રાખી શકતી. ઉર્મિલાની આંખોમાં આંસુ આવી ગયા. તે તરત બોલી, ભૈયા, એવી વાત ન કહો. મેં ક્યારેય એવું નથી ઈચ્છ્યું કે તમે અહીંથી જાઓ. હું તો બસ એવું જ ઈચ્છતી હતી કે તમે દિનેશની સાથે રહો. જો તમે મને ખોટી સમજી રહ્યા છો તો હું આજે જ તમારી સાથે ઇન્ડિયા આવવા તૈયાર છું. હું માત્ર એટલું જ ઈચ્છતી હતી કે દિનેશનું ઘર ન તૂટે. જુઓ ને, દિનેશ કેટલો પરેશાન છે. આમાં દિનેશની ભૂલ નથી ભૈયા, આ બધું અહીંના માહોલનો અસર છે. દિનેશની પત્ની એક અમેરિકન મહિલા છે. જેમ તેનો ઉછેર થયો તેમ જ તે પોતાના બાળકોનો ઉછેર કરી રહી છે. જોવામાં આવે તો દોષ કોઈનો નથી, પણ છતાં પરિવારમાં દુરીઓ આવી ગઈ છે. ભૈયા, શું તમે ઈચ્છો છો કે દિનેશ આ હાલતને લીધે પોતાના પરિવારને છોડી દે? દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરીને તમારા ભાઈ માટે દોસ્તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. દિનેશ ચૂપચાપ ઊભો રહ્યો. દિનેશના પિતા બોલ્યા, હવે આ ઉંમરે મારી પોતરી મારા પર ખોટા ઇલ્ઝામ લગાવે, મારા માટે મરી જવા જેવી વાત છે. હું હવે વધારે સહન નથી કરી શકતો. હું ભારત પાછો જતો રહીશ. દિનેશે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, પપ્પા, ચિંતા ના કરો. તમે સાચું કહી રહ્યા છો અને હું પણ તમારી સાથે ઘરે ચાલીશ. જો તમારો નિર્ણય છે કે તમે ભારત જશો તો હું પણ તમારી સાથે ચાલીશ. આ નિર્ણય મને પૂરી રીતે મંજૂર છે, પણ હવે હું અહીં નહીં રહું. દિનેશના પિતા બોલ્યા, અને હું પણ તારી સાથે. દિનેશે ગંભીર સ્વરે કહ્યું, ઠીક છે, હું તલાકના પેપર તૈયાર કરાવી દઉં છું પિતાજી. ત્યારબાદ હું પણ અહીં નહીં રહું. મારા માટે સૌથી મોટો મારો પરિવાર તમે છો. હજી આ વાતો ચાલી રહી હતી કે અચાનક દિનેશના ફોનની ઘંટી વાગી. હેલો પપ્પા. લાઈનની બીજી તરફ જીઓના ગભરાયેલો અવાજ હતો. મમ્મી પડી ગયા છે, જલ્દી ઘરે આવો. બહુ લોહી વહી રહ્યું છે. હેડ ઇન્જરીને કારણે ઘણું લોહી નીકળી રહ્યું છે. મેં એમ્બ્યુલન્સને કોલ કરી દીધો છે. પપ્પા, પ્લીઝ જલ્દી આવો. આટલું કહીને જીયા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. દીકરીનો ગભરાયેલો અવાજ સાંભળીને દિનેશનું દિલ ધબકી ઉઠ્યું. તેને તરત પોતાના પિતા તરફ જોયું અને કહ્યું, પપ્પા, મારી પત્નીને બહુ લાગ્યું છે. ઉર્મિલા ગભરાઈ અને બોલી, ઊભો ઊભો, મારું મોઢું શું જોઈ રહ્યો છે? જલ્દી ઘરે ચાલ, હું પણ તારી સાથે ચાલું છું. દિનેશ, ઉર્મિલા અને તેના પિતા તરત ઘર માટે નીકળી પડ્યા. જ્યારે તેઓ પહોંચ્યા ત્યાં સુધીમાં એમ્બ્યુલન્સ દિનેશની પત્નીને હોસ્પિટલ લઈ ચૂકી હતી. તેઓ પણ તરત હોસ્પિટલ પહોંચ્યા. જીયા દોડીને પોતાના પિતાને વળગી પડી અને રડતા રડતા બોલી, પપ્પા, મમ્મીને બચાવી લો. દિનેશે દીકરીને હળવેથી અલગ કરી અને ડૉક્ટર સાથે વાત કરવા ગયો. હજી તે આઈસીયુમાં છે. માથા પર ઊંડી ઈજા થઈ છે અને બહુ લોહી વહી ચૂક્યું છે. અમે ઓપરેશનની તૈયારી કરી રહ્યા છીએ, ડૉક્ટરે કહ્યું. ઉર્મિલા અને દિનેશના પિતા આંખો બંધ કરીને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા. જીયાએ ધીમેથી પોતાના દાદુ તરફ જોયું. તે બિલકુલ ચૂપ હતી, હાથ જોડીને પ્રાર્થના કરી રહ્યા હતા. આ જોઈને તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેને પોતાની ભૂલનો અહેસાસ થયો. તે મનોમન પસ્તાવો કરવા લાગી. મેં દાદુ સાથે બહુ ખોટું કર્યું, પણ તે આ વાત તેમને કહી શકી નહીં. ચૂપચાપ તેમની પાસે રાખેલી ખુરશી પર બેસી ગઈ અને પોતાની મમ્મી માટે પ્રાર્થના કરવા લાગી. દિનેશની પત્નીની તબિયત ગંભીર હતી. માથાની ઈજાની સાથે સાથે તેની કરોડરજ્જુ પણ ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. દિનેશના બાળકો સતત રડી રહ્યા હતા. દિનેશ પોતે પણ બહુ દુઃખી હતો. ઉર્મિલાએ ધીમેથી દિનેશના પિતાને કહ્યું, ભૈયા, તમે આટલા પરેશાન કેમ છો? તમારે તો ભારત પાછા ફરવાનું હતું તો જાઓ ને. પણ દિનેશના પિતા હવે ક્યાંય જવાના મૂડમાં નહોતા. તેમણે પોતાના દીકરા તરફ જોયું, જે પોતાના બાળકોને સંભાળવાની કોશિશ કરી રહ્યા હતા. તેમણે ધીમેથી દિનેશના ખભા પર હાથ મૂક્યો અને બોલ્યા, પરેશાન ન થા બેટા, તારી પત્ની ઠીક થઈ જશે. દિનેશની આંખોમાંથી આંસુ છલકાઈ પડ્યા. તે પિતાની સામે હાથ જોડીને બોલ્યો, પપ્પા, મને માફ કરી દો અને ભગવાનને પ્રાર્થના કરો કે મારા બાળકોના માથેથી તેમની માતાની છાયા ન ઉઠે. હું જાણું છું કે આ બાળકો તે સંસ્કારોથી વંચિત રહી ગયા છે.
જે તમે મને આપ્યા હતા હું તે સંસ્કાર તેમને આપી શક્યો નહીં. દિનેશના પિતા પોતાની પૌત્રી અને પૌત્ર પાસે ગયા. તેમણે બંનેના માથા પર સ્નેહથી હાથ મૂક્યો અને બોલ્યા, તમે બંને બિલકુલ ન રડો. તમારી મમ્મીને કંઈ નહીં થાય, તે થોડી જ વારમાં ઠીક થઈ જશે. ભગવાન બધું ઠીક કરશે. આ સાંભળતા જ દિનેશની દીકરીમાં અચાનક કોઈ ચેતના જાગી ઉઠી. તે પોતાના દાદુના પગમાં પડી અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. દિનેશના પિતાએ તેને પ્રેમથી ઊભી કરી અને બોલ્યા, બસ હવે રડવાનું બંધ કર. ચાલ આપણે બધા મળીને તારી મમ્મી માટે ભગવાનને પ્રાર્થના કરીએ. પૂરો પરિવાર ઉર્મિલા સહિત ભગવાનના ચરણોમાં હાથ જોડીને પ્રાર્થના કરવા લાગ્યા. દિનેશ ચૂપચાપ ઊભો રહીને પોતાની દીકરીને જોઈ રહ્યો હતો. તેની આંખો પણ ભીની થઈ ગઈ. આજે પૂરો એક જ વાતની કામના કરી રહ્યો હતો, હે ભગવાન, કોઈ પણ રીતે દિનેશની પત્નીને ઠીક કરી દો. બંને બાળકો સતત રડી રહ્યા હતા. ત્યારે દિનેશના દીકરાએ પોતાના દાદુનો હાથ પકડીને કહ્યું, દાદુ પ્લીઝ મમ્મી માટે પ્રે કરો. દિનેશની દીકરી પૂરી રીતે બદલાઈ ચૂકી હતી. આજે ન જાણે કેટલી વાર તે પોતાના દાદુ પાસે માફી માંગી ચૂકી હતી. ઉર્મિલાએ હસતા હસતા કહ્યું, હવે માફ પણ કરી દો ભાઈ, આ તો માસૂમ છે, તમારા પૌત્ર પૌત્રી છે. દિનેશના પિતાએ બંને બાળકોના માથા પર હાથ મૂક્યો અને તેમને ગળે લગાવી લીધા. ત્યારે ડૉક્ટરે દિનેશને કહ્યું, 2 યુનિટ બ્લડ ચડાવવાની જરૂર પડશે. ઉર્મિલા તરત બોલી, હું તૈયાર છું, હું બ્લડ આપીશ. દિનેશના પિતા પણ આગળ વધ્યા અને બોલ્યા, મને પણ 1 યુનિટ આપવા દો. બંનેએ રક્તદાન કર્યું અને ડૉક્ટરે તરત ઓપરેશન શરૂ કરી દીધું. પ્રભુની કૃપાથી બધું ઠીક થયું. સવારના 4 વાગે ડૉક્ટર ઓપરેશન થિયેટરમાંથી બહાર આવ્યા અને બોલ્યા, હવે ચિંતાની કોઈ વાત નથી, તમારી પત્ની ખતરાથી બહાર છે. આ સાંભળીને દિનેશ અને તેના બાળકોએ રાહતનો શ્વાસ લીધો. બંને બાળકો દોડીને પોતાની માના દૂરથી જોવા ગયા. તેમની આંખોમાંથી આંસુ છલકાઈ પડ્યા. દિનેશના પિતાએ ઉર્મિલાને કહ્યું, જા બહેન, આ બાળકોને ઘરે લઈ જા. દિનેશ અને હું અહીં હોસ્પિટલમાં રોકાઈએ છીએ. પણ દિનેશની દીકરી હઠ કરવા લાગી, દાદુ અમે તમારા વિના ઘરે પાછા નહીં જઈએ. દિનેશના પિતાએ તેને સમજાવી, બેટા અમે તમારી મમ્મીને સાથે લઈને આવીશું, તમે ઘરે જાઓ, આરામ કરો. દિનેશની દીકરીએ પોતાના દાદુ તરફ જોયું અને કહ્યું, દાદુ તમે મમ્મીને બ્લડ આપ્યું તે માટે થેન્ક યુ. ઉર્મિલા આંટી, તમે પણ મને માફ કરી દો. ઉર્મિલાએ મનોમન વિચાર્યું, કેવો ચમત્કાર થયો છે. એ છોકરી ગઈકાલે રાત સુધી પોતાના દાદુ પર જૂઠા આરોપ લગાવી રહી હતી, તે આજે આટલી સ્નેહભરી કેવી રીતે બની ગઈ. તેને ઉપર જોયું અને ભગવાનનો આભાર માન્યો. દિનેશના પિતા ઉર્મિલા સાથે બાળકોને ઘરે લઈ ગયા. ઉર્મિલાએ બધા માટે નાસ્તો બનાવ્યો. આજે પહેલીવાર દાદુ પોતાના પૌત્ર પૌત્રી સાથે પ્રેમથી નાસ્તો કરી રહ્યા હતા. ત્યારે હોસ્પિટલમાંથી દિનેશનો ફોન આવ્યો, પપ્પા મમ્મીને હોશ આવી ગયો છે, તે થોડી નબળી છે પણ કાલ સુધીમાં ઘરે આવી શકે છે. આ સાંભળતા જ દિનેશના પિતા બાળકોને લઈને હોસ્પિટલ પહોંચ્યા. ઉર્મિલા પણ તેમની સાથે ગઈ. પૂરો પરિવાર હવે દિનેશની પત્ની પાસે ઊભો હતો. ત્યારે દિનેશની પત્નીને હોશ આવ્યો તો તેને સૌથી પહેલાં પોતાના બાળકોને પોકાર્યા. બાળકો દોડીને પોતાની માને ગળે લાગી ગયા. પછી દિનેશની દીકરીએ ધીમેથી પોતાના માના કાનમાં કંઈક કહ્યું. અચાનક દિનેશની પત્નીએ પોતાના સસરા તરફ જોયું અને હાથ જોડીને બોલી, પિતાજી મને માફ કરી દો, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. હવે મને સમજ આવી ગયું છે કે પિતાનું મહત્ત્વ શું હોય છે. આના પછી તેને જે કહ્યું તે સાંભળીને પૂરો પરિવાર આવાક રહી ગયો. દિનેશની પત્નીએ આગળ કહ્યું, જો તમે ભારત જશો તો હું પણ તમારી સાથે જઈશ. તમે જ અમારી સાચી ફેમિલી છો. અમે તમારી સાથે હંમેશા માટે ભારત ચાલીશું. દિનેશે પોતાના પિતાનો હાથ પકડીને કહ્યું, પપ્પા એ બધાને માફ કરી દો અને તેમને અપનાવી લો. પૂરો પરિવાર હવે એક થઈ ચૂક્યો હતો. 2 દિવસ પછી દિનેશની પત્ની ઘરે આવી ગઈ. હવે ઉર્મિલા પણ દિનેશના ઘરે રહેવા લાગી હતી. દિનેશના પિતા પોતાના પૂરા પરિવાર સાથે અમેરિકામાં ખુશાલ જીવન જીવવા લાગ્યા. હવે ચારે તરફ બસ પ્રેમ અને આત્મીયતા હતી. ભગવાનની કૃપાથી પરિવારમાં ફરીથી ખુશીઓ પાછી ફરી. દર્શક બંધુ, હવે આપણે જાણીશું કે વૃદ્ધાવસ્થા આવતા પહેલાં 2 કામ પહેલાંથી જ કરીને રાખવા જોઈએ. કોઈની હિંમત નહીં થાય કે તમારી તરફ આંગળી પણ ઉઠાવી શકે. દર્શક બંધુ, એક કથાના માધ્યમથી આ બંને વસ્તુઓ વિશે જાણીશું. તો ચાલો કથા આરંભ કરીએ. શાંતિજી આજે રસોડામાં કંઈક શોધી રહ્યા હતા. આમ તેમ જોઈ રહ્યા હતા. ત્યારે તેમની નાની બહુ નેહાએ પૂછ્યું, માજી તમને કંઈ જોઈએ છે? શાંતિજી રસોડામાંથી જ બોલ્યા, બેટા મેં આજે નાસ્તો નથી કર્યો, પણ અહીં તો બધા ડબ્બા ખાલી છે. હું તો ચા અને નાસ્તો લેવા આવી હતી, પણ અહીં કંઈ જ નથી મૂક્યું. નેહા બોલી, માજી આજે તો 1 તારીખ છે ને, મોટા ભૈયા અને મોટી ભાભી તમને લેવા આવતા જ હશે. મેં વિચાર્યું કે તમારું જમવાનું આજે ત્યાં જ બનશે, એટલે નાસ્તો નથી આપ્યો. શાંતિજી આ સાંભળીને ચોંકી ગયા. ત્યારે નેહાએ કહ્યું, આટલી હેરાનીથી શું જોઈ રહ્યા છો માજી? અમારા ઘરે રહેવાનો સમય હવે પૂરો થઈ ચૂક્યો છે. મેં કંઈ ખોટું તો નથી કહ્યું ને?
શાંતિજીએ ભારે મનથી કહ્યું, બેટા, મોટી વહુનો ફોન આવ્યો હતો. તેણે જણાવ્યું કે તે 2 દિવસ માટે પિયર જઈ રહી છે, એટલે તે હમણાં મને લેવા નહીં આવે. આ સાંભળીને નેહા ક્રોધિત થઈ ગઈ અને બોલી, માજી, તમારા બંને દીકરાઓ અને વહુઓને મળીને નક્કી કર્યું હતું કે તમને મહિનેના મહિને હિસાબે પોતાનું પાસે રાખશે. હવે 1લી તારીખે અચાનક પિયર જેવું શું સંયોગ છે? આ તો બસ બહાનું છે, જેથી તેઓ તમારાથી 2 દિવસ વધુ બચી શકે. ઠીક છે, જો તમે અહીં 2 દિવસ વધુ રહેશો તો આવતા મહિનાની 1લી તારીખે નહીં, પણ 2 દિવસ પછી જ ત્યાં જશો. મોટી ભાભીને પણ તેમને 2 દિવસ વધુ રાખવા પડશે. આ સાંભળીને શાંતિજીની આંખો ભરાઈ આવી. તે ચૂપચાપ પોતાના રૂમમાં પાછા ફર્યા અને પોતાના પતિ શ્યામલાલજીની તસવીર સામે બેસી ગયા. તેમની આંખોમાં આંસુ હતા. તે ધીમે ધીમે બોલવા લાગ્યા, જોયું તમે? તમારી નાની વહુ શું કહી રહી છે? હવે હું આ બધા પર બોજ બની ગઈ છું. 1 દિવસ પણ વધુ રાખવા તેમને મંજૂર નથી. આમ પણ ભૂખ અને તરસનું હવે કોઈ મહત્વ રહ્યું નથી. તેમણે પોતાના પતિની તસવીર જોઈ અને બોલી, શ્યામલાલજી, તમારા ગયા પછી પણ મેં પોતાને આટલી અસહાય અને લાચાર ક્યારેય અનુભવી નથી જેટલી આજે કરી રહી છું. શાંતિજી પોતાના જ ઘરમાં પોતાને પારકી અનુભવી રહ્યા હતા. તેમના દીકરાઓ અને વહુઓ વચ્ચે રહીને પણ તે એકલા હતા. 2 કલાક પછી નાની વહુએ કામવાળી બાઈના હાથે જમવાનું તો મોકલાવી દીધું, પણ તે જમવાનું હવે તેમને કોઈ દાનથી ઓછું નહોતું લાગી રહ્યું. તે વિચારવા લાગ્યા, આટલા અપમાનજનક ખાવા કરતાં તો ભૂખ્યા રહેવું અથવા કદાચ પ્રભુના ચરણોમાં જવું જ સારું હોય. બેઠા બેઠા તે પોતાના જીવનના જૂના દિવસો યાદ કરવા લાગ્યા. તેમને તે સમય યાદ આવ્યો જ્યારે મોટા દીકરાના જન્મના 2 વર્ષ પછી નાનો દીકરો થયો હતો. ઘરમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. બધાએ કહ્યું હતું, તું તો બહુ ભાગ્યશાળી છે. ભગવાને તને 2 દીકરાઓનું સુખ આપ્યું છે. તારી વૃદ્ધાવસ્થા બહુ સુખથી કપાશે. પણ આ બધું જૂઠો ભ્રમ નીકળ્યો. તે ધીમે ધીમે બોલવા લાગ્યા, હે પ્રભુ, જ્યાં સુધી મારા પતિ જીવિત હતા મારા બંને દીકરા મારી દરેક વાત માનતા હતા. વહુઓ પણ સન્માન કરતી હતી, પણ તેમના જવાની જ વાર હતી કે બધું બદલાઈ ગયું. મારા ખાવા પીવા અને રહેવા સુધીનો નિર્ણય મને પૂછ્યા વિના જ કરી લેવામાં આવ્યો. કોઈ પૂછવા પણ ના આવ્યું કે માં, તમે શું ઈચ્છો છો? હવે વૃદ્ધ થઈ ગઈ છું તો શું હું માં નથી રહી? આ લોકોએ તો મને ભિખારીઓ જેવી બનાવી દીધી છે. શાંતિજી પોતાના સ્વર્ગવાસી પતિની તસવીરને નિહાળતા રડવા લાગ્યા. તેમની આંખોના આંસુ થંભવાનું નામ નહોતા લઈ રહ્યા. તેમણે અને તેમના પતિ શ્યામલાલજીએ બહુ સંઘર્ષ કરીને પોતાના બંને દીકરાઓને મોટા કર્યા હતા. શ્યામલાલજી સરકારી નોકરીમાં હતા, પણ આખા મહિનાનો પગાર બાળકોનો અભ્યાસ, ઘરના ખર્ચા અને પોતાના વૃદ્ધ માતા પિતાની સંભાળમાં જતો રહેતો હતો. એટલે શાંતિજી પણ ઘરના કામ પછી સિલાઈ બુનાઈ કરીને ઊની વસ્ત્રો બનાવીને દુકાનો પર આપતા હતા, જેથી થોડી બચત થઈ શકે. જ્યારે તેમના દીકરાઓ મોટા થઈ ગયા અને નોકરી કરવા લાગ્યા તો તેમણે માને આ બધું કામ કરવાની ના પાડી દીધી. શાંતિજીએ પણ ચૂપચાપ તેમની વાત માની લીધી. તેમના પતિએ મોટી મહેનતથી આ ઘર બનાવ્યું હતું અને પોતાના બંને દીકરાઓના લગ્ન બહુ ચાહથી કર્યા હતા. બંને વહુઓ પણ તેમનું સન્માન કરતી હતી. પણ જ્યારે કોરોના કાળમાં શ્યામલાલજીનું નિધન થયું તો જાણે ઘરની ખુશીઓ જ જતી રહી. તેમના બંને દીકરાઓ, જે પહેલાં રામ લક્ષ્મણની જેમ હતા, હવે એકબીજાના દુશ્મન બની ગયા હતા. જે ઘરને તેમણે પ્રેમથી બનાવ્યું હતું તે હવે 2 ટુકડાઓમાં વહેંચાઈ ચૂક્યું હતું. આ વહેંચણીની સાથે જ શાંતિજીનું દિલ પણ હજારો ટુકડાઓમાં વેરવિખેર થઈ ગયું હતું. તે કંઈ ન બોલ્યા, બસ ચૂપચાપ આ બધું સહન કરતા રહ્યા. ઘરમાં આગળ અને પાછળના 2 ગેટ હતા, તો વચ્ચે એક દિવાલ ખેંચી દેવામાં આવી. આગળનો ભાગ મોટા દીકરા આકાશને અને પાછળનો ભાગ નાના દીકરા વિકાસને મળી ગયો. ઘરની સાથે સાથે શાંતિજીની પણ વહેંચણી થઈ ગઈ. તેમની મરજી જાણ્યા વિના જ નક્કી કરી લેવામાં આવ્યું કે તે 1 મહિનો બંને દીકરાઓ સાથે રહેશે. આ પણ ફરમાન સંભળાવી દેવામાં આવ્યું કે જેની પાસે પણ માં રહેશે તે જ મહિને તેને પિતાજીનું પેન્શન મળશે. હવે હાલ એ હતો કે 1 દિવસ પણ ઉપર થઈ જાય તો વહુઓ ચા નાસ્તો પણ આપવા તૈયાર નહોતી થતી. આજે શાંતિજી બહુ ઉદાસ હતા. વિચારી રહ્યા હતા, હે પ્રભુ, દર મહિને જે પેન્શન આવે છે તે આખું ને આખું દીકરાઓ લઈ જાય છે. એવું લાગે છે કે જાણે હું મારા ખાવા પીવા અને રહેવાની કિંમત ચૂકવી રહી છું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તેમ છતાં આ લોકો પાસેથી ભિખારીની જેમ ખાવાનું માંગી રહી છું. કોઈએ સાચું જ કહ્યું છે કે માતા પિતા એક જ ઘરમાં રહીને પોતાના 2 દીકરાઓને પાળી લે છે, પણ જ્યારે તે જ દીકરાઓ મોટા થઈ જાય છે તો બંને મળીને પણ પોતાના માતા પિતાને સંભાળી શકતા નથી. હવે શાંતિજી મોટા દીકરા અને વહુના ઘરે આવી ચૂક્યા હતા, પણ અહીં પણ તેમની ઉદાસીને દૂર કરનારું કોઈ નહોતું. સાંજના સમયે જ્યારે તે ટહેલવા માટે પાર્કમાં ગયા તો ત્યાં તેમની મહિલા મંડળની કેટલીક જૂની સહેલીઓ મથુરા, વૃંદાવન જવાની યોજના બનાવી રહી હતી. તેમના મિત્ર સુષ્માજીએ હસતા હસતા કહ્યું, શાંતિ, તું પણ ચાલ ને અમારી સાથે. આ સાંભળીને શાંતિજીના મનમાં જાણે કોઈ દીવો પ્રગટી ઉઠ્યો. તેમણે મનોમન વિચાર્યું કે થોડા સમય પહેલાં જ્યારે તેમણે પોતાના નાના દીકરા સાથે મથુરા, વૃંદાવન જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી તો તેને કહી દીધું હતું, માં, બહુ ખર્ચો થઈ જશે
હમણાં નહીં. ત્યારે શાંતિજીએ ચૂપચાપ પોતાની યાત્રાની ઈચ્છાને મનમાં જ દબાવી દીધી હતી. પણ આ વખતે જ્યારે મહિલા મંડળનો કાર્યક્રમ બન્યો તો તે પોતાને રોકી ન શક્યા અને પોતાની સહેલીને કહ્યું, સુષ્મા, બહુ વર્ષોથી મારું પણ મન હતું કે હું મથુરા વૃંદાવન જાઉં, પણ ક્યારેય અવસર નથી મળ્યો. હું આ વિશે મારા મોટા દીકરા આકાશ સાથે વાત કરીને તને જણાવીશ. પણ જ્યારે તેમણે ઘરે જઈને પોતાના મોટા દીકરા સાથે વાત કરી તો જે ઉત્તર તેમને મળ્યો તેની તેમણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી. આકાશ બોલ્યો, માં, આ બધો ફિજૂલ ખર્ચ છે. કેવો વાહિયાત ખ્યાલ છે તમારો અને તમારા દોસ્તોનો. આ ઉંમરે ઘરે રહીને ભજન કીર્તન કરવા જોઈએ. ભગવાન તો કણકણમાં છે, પછી જગ્યાએ જગ્યાએ ફરવાનો શું મતલબ? પોતાના દીકરાની આ વાત સાંભળીને શાંતિજીનું મન જાણે વેરવિખેર થઈ ગયું. તે વિચારવા લાગ્યા, શું આ એ જ આકાશ છે જે અવારનવાર મારી પાસે પૈસા માગતો રહે છે, પણ મેં ક્યારેય તેને ના નથી પાડી? આજે જ્યારે મેં પોતાના માટે કંઈક માંગ્યું તો દીકરાએ કેટલા તર્ક આપીને ના પાડી દીધી. શાંતિજીએ કોઈ જવાબ ના આપ્યો અને ચૂપચાપ ત્યાંથી ચાલ્યા ગયા. બીજા દિવસે જ્યારે તે સવારે મંદિર ગયા તો ત્યાં તેમની સહેલી સુષ્મા પણ આવી હતી. સુષ્માએ હસતા હસતા પૂછ્યું, શાંતિ, તું ચાલી રહી છે ને વૃંદાવન યાત્રા પર? શાંતિજી થોડા સંકોચાયા અને પોતાની ઉદાસીને છુપાવતા હળવી સ્મિત સાથે બોલ્યા, અરે નહીં સુષ્મા, આ વખતે કંઈ જરૂરી કામ આવી ગયું છે. પછી દીકરા વહુનો પણ ક્યાંક ફરવા જવાનો કાર્યક્રમ છે તો હું નહીં જઈ શકું. આગલી વાર જરૂર ચાલીશ. આ સાંભળીને સુષ્મા હસતા હસતા બોલી, શાંતિ, તારો તો દર વખતે કોઈને કોઈ બહાનું હોય છે. ક્યારેક દીકરા વહુને ક્યાંક જવાનું હોય છે તો ક્યારેક મહેમાન આવે છે. સાફ સાફ કેમ નથી કહી દેતી કે તને અમારી સાથે જવું પસંદ નથી? પોતાની સહેલીની આ વાત સાંભળીને શાંતિજીની આંખો ભરાઈ આવી. તેમણે ભારે મનથી કહ્યું, નહીં સુષ્મા, તું ખોટું સમજી રહી છે. મારા પણ સપના છે, મારી પણ ઈચ્છાઓ છે. હું પણ મથુરા વૃંદાવન જવા ઈચ્છું છું, પણ મારું મન હવે એ વિચારીને રડવા લાગ્યું છે કે શું આ જન્મમાં મારી આ ખ્વાહિશ ક્યારે પૂરી પણ થઈ શકશે? પછી તે ઊંડો શ્વાસ લઈને બોલ્યા, સુષ્મા, તું બહુ ભાગ્યશાળી છે કે તારો દીકરો તને તીર્થયાત્રા માટે પૈસા આપે છે, પણ હું જો મારા દીકરાઓ પાસે કોઈ વસ્તુ માટે પૈસા માગું તો ઉલટાના મને જ મેના સાંભળવા પડે છે. હવે તો પોતાના દીકરાઓ સામે કોઈ ઈચ્છા વ્યક્ત કરતા પહેલાં પણ મને લાગે છે જાણે હું કોઈ ભીખ માંગી રહી છું. શાંતિજીની સહેલી સુષ્માજી બોલી, દીકરા, વહુના મામલામાં મારો હાલ પણ તારા જેવો જ હતો. શાંતિ, પહેલાં મારે પણ નાના મોટા ખર્ચા માટે તેમના પર નિર્ભર રહેવું પડતું હતું, પણ પછી મેં વિચાર્યું, જ્યાં સુધી હું પોતે કંઈક કરી શકું છું ત્યાં સુધી મારી ઈચ્છાઓ માટે કોઈની પાસે કેમ માંગવું? ભગવાને આપણને કંઈક ને કંઈક હુનર જરૂર આપ્યો છે, બસ તેને ઓળખવાની વાર છે. સુષ્માજીની વાત સાંભળીને શાંતિજીએ આશ્ચર્યથી પૂછ્યું, પણ તું તો ક્યાંય નોકરી પણ નથી કરતી, પછી આટલી આત્મનિર્ભર કેવી રીતે થઈ ગઈ? આના પર સુષ્મા હસતા હસતા બોલી, અરે નહીં શાંતિ, મારો રસોઈ બનાવવાનો શોખ જ મારા માટે વરદાન બની ગયો. મેં બસ મારા હુનરને ઓળખ્યો અને તેને આગળ વધાર્યો. મારા પૌત્રએ મને યુટ્યુબ ચલાવતા શીખ્યું, પછી મેં એક કુકિંગ ચેનલ શરૂ કરી. હવે હું મારા પગ પર ઊભી છું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હું મારા ખર્ચા પોતે ચલાવી શકું છું, કોઈના પર નિર્ભર થયા વિના. પછી વાત પૂરી કરતા સુષ્માજી બોલી, સારું શાંતિ, હવે હું જાઉં છું. સાંજે પાર્કમાં મળીએ છીએ. શાંતિજી ઘરે પાછા ફર્યા તો વિચારવા લાગ્યા, હું પણ તો આખો દિવસ નવરી બેઠી રહું છું. કંઈક કરવા ઈચ્છું છું જેનાથી આ ઉંમરે વ્યસ્ત પણ રહું અને આત્મનિર્ભર પણ બની શકું. પણ હું જાણું છું કે આ કામમાં ન તો મારા દીકરા સાથ આપશે, ન તો વહુઓ. મોટી વહુ તો પૌત્ર પૌત્રીને પણ તેમની પાસે નથી આવવા દેતી. થોડી વાર વિચાર્યા પછી અચાનક તેમના મનમાં એક વિચાર આવ્યો. તેમની આંખોમાં ચમક આવી ગઈ, હોઠ પર સ્મિત આવી ગયું. તે તરત સુષ્માજીને ફોન લગાવવા લાગ્યા અને થોડીવાર પછી તેમને મળવા પહોંચી ગયા. વર્ષો જૂની યાદોમાં ખોવાતા શાંતિજીએ કહ્યું, સુષ્મા, હું પહેલાં સિલાઈ બુનાઈનું કામ કરતી હતી, થોડા પૈસા પણ કમાઈ લેતી હતી, પણ દીકરાઓએ ના પાડી દીધી તો મેં છોડી દીધું. પણ આજે તને જોઈને મને પ્રેરણા મળી છે. હું પણ એક યુટ્યુબ ચેનલ શરૂ કરવા ઈચ્છું છું, જેમાં સિલાઈ, સ્વેટરની નવી ડિઝાઇન અને ક્રોશિયા ચલાવતા શીખવીશ. પણ સુષ્મા, મારી પાસે તેનું વધારે જ્ઞાન નથી અને ન તો કોઈ સાધન છે. શું તું મારી મદદ કરીશ? સુષ્માજી હસતા હસતા બોલી, અરે, આમાં પૂછવાની શું વાત છે શાંતિ? આ કામ તો હું આજથી જ શરૂ કરી શકે છે, બલકે હમણાંથી જ. મારી પાસે સારી ક્વોલિટીનો મોબાઈલ, રિંગ લાઇટ અને બધા સાધનો હાજર છે. હું તને ચેનલ ખોલવાથી લઈને વિડીયો અપલોડ કરવા સુધી બધું શીખવીશ. તું બસ મન લગાવીને આ કામ શરૂ કર. બીજા દિવસે સવારે શાંતિજી સુષ્મા પાસે પહોંચી ગયા. તેમણે વિડીયો બનાવવાનું શરૂ કરી દીધું, પણ શરૂઆતમાં બહુ ઓછા લોકોએ તેમને વિડીયો જોઈ. દરરોજ મહેનત કરવા છતાં જ્યારે તેમને કોઈ ખાસ પ્રતિક્રિયા ન મળી તો તેમનું મન ઉદાસ થવા લાગ્યું. આખરે તેમણે હાર માની લીધી અને વિચાર્યું, કદાચ આ કામ મારા માટે નથી. તેમણે તેને પોતાની નિયતિ માનીને છોડી દીધું, પણ ભગવાનની કૃપા ક્યારે અને કેવી રીતે વરસે
તે કોઈ નથી જાણતું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. એક અઠવાડિયા પછી સુષ્માનો ફોન આવ્યો. તેમના અવાજમાં ઉત્સાહ હતો. તેમણે કહ્યું, શાંતિ, તારો એક વિડીયો વાયરલ થઈ ગયો છે. તેને 2.5 લાખથી વધારે લોકો જોઈ ચૂક્યા છે. આ સાંભળીને શાંતિજીની ખુશીનો પાર ના રહ્યો. તેમને પોતાનામાં એક નવી ઉર્જા અનુભવાઈ. આત્મવિશ્વાસ વધવા લાગ્યો. તેમણે ફરીથી વિડીયો બનાવવાનું શરૂ કર્યું અને પછી શું હતું, એક પછી એક તેમની વિડીયો લોકપ્રિય થતી ગઈ. હવે તેના ફક્ત પોતાના શોખને પૂરો કરી રહ્યા હતા, પણ પોતાના હુનરને પણ નવી ઓળખ આપી રહ્યા હતા. તે વિચારવા લાગ્યા, હે ભગવાન, જ્યારે મેં આશા છોડી દીધી હતી ત્યારે તમે મને રસ્તો બતાવ્યો. તમે મારી મહેનતનું ફળ આપ્યું. હવે હું કોઈના પર નિર્ભર નથી. હવે હું પણ મારી જિંદગી પોતાની રીતે જીવી શકું છું. શાંતિજીના જીવનમાં એક નવી રોશની આવી ચૂકી હતી. 2 મહિનાની અંદર જ તેમની પાસે તેમની પહેલી મહેનતની કમાણી આવી ગઈ. હવે સુધી તો તે વિડીયો બનાવવાથી લઈને એડિટિંગ સુધીના બધા કામ પોતે જ કરવા લાગ્યા હતા. જ્યારે પહેલી પેમેન્ટ મળી તો તેમણે સૌથી પહેલાં પોતાના માટે એક સારો કેમેરાવાળો મોબાઈલ ફોન ખરીદ્યો અને કેટલાક જરૂરી સાધનો લીધા. જ્યારે તે આ સામાન લઈને ઘરે પહોંચ્યા અને તેને પોતાના રૂમમાં મૂકવા લાગ્યા તો તેમની મોટી બહુ રાની આશ્ચર્યથી ક્યારેક તેમના ખરીદેલા સામાનને જોઈ રહી હતી. પણ શાંતિજીને કોઈ પરવા નહોતી. તે પૂરી શ્રદ્ધા અને આત્મવિશ્વાસથી પોતાના કામની તૈયારી કરવા લાગ્યા. મોટી વહુને આ બધું સમજાવવામાં વાર ન લાગી. તે ઊંચા અવાજમાં ચીસો પાડવા લાગી, સારું, તો રોજ સવાર સાંજ આ બધું કરવા જતી હતી તમે? આ બધું કરતાં પહેલાં અમને એકવાર પણ પૂછવું જરૂરી ન સમજ્યું? શાંતિજીને આ સાંભળીને ગુસ્સો તો બહુ આવ્યો, પણ તેમણે મનને શાંત રાખ્યું અને તે વાતોને નજરઅંદાજ કરી દીધી. તેમણે બસ પોતાના રૂમનો દરવાજો બંધ કર્યો અને પોતાનું કામ કરવા લાગ્યા. તેમના માટે હવે આ કામ માત્ર એક શોખ નહીં, પણ આત્મનિર્ભર બનવાનું એક સાધન હતું. બીજી તરફ નાની બહુ નેહા જ્યારે કીટી પાર્ટીમાં ગઈ તો તેની સહેલીઓએ તેને કહ્યું, અરે, તારી સાસુ તો ઇન્ટરનેટ પર ખૂબ નામ કમાવી રહી છે. આ સાંભળીને નેહાને વિશ્વાસ ન થયો, પણ જ્યારે તેની સહેલીઓએ શાંતિજીને વિડીયો તેને બતાવી તો તેના પગ નીચેની જમીન ખસી ગઈ. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરીને દોસ્તો તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. તે તરત ઘરે આવી અને પોતાના પતિને આ વિશે ફરિયાદ કરવા લાગી. અહીં શાંતિજી બહુ પ્રસન્ન હતા, કારણ કે આજે તેમણે પહેલીવાર એકલા વિડીયો બનાવી હતી. પણ જેવું તેમણે દરવાજો ખોલ્યો, સામે તેમના બંને દીકરાઓ અને વહુઓ ઊભા હતા, જાણે તેમને ઘેરવા માટે તૈયાર હતા. તેમને જોતાં જ બંને દીકરા વહુઓ તેમના પર વરસી પડ્યા. માં, આ શું તમાશો લગાવી રાખ્યો છે તમે? શું તમે તમારી કોઈ કમી છોડી હતી? શું તમારી વહુઓ તમને જમવાનું નથી આપતી? આ ઉંમરે તો તમારે ઘરે બેસીને ભગવાનનું ભજન સ્મરણ કરવું જોઈએ અને તમે આ બધું કરી રહ્યા છો. નાના દીકરાની વાત સાંભળીને શાંતિજીએ શાંત સ્વરે કહ્યું, બેટા, આ બધું કામ હું મારા શોખથી કરી રહી છું. તમે જાણો જ છો કે સિલાઈ બુનાઈ મારો વર્ષો જૂનો શોખ છે. હવે જ્યારે મને મારા હુનરને એક ઓળખ આપવાનો અવસર મળી રહ્યો છે તો તેમાં ખોટું શું છે? જણાવો, આમાં તમને શું વાંધો છે? શાંતિજીની વાત સાંભળીને મોટી બહુ ગુસ્સામાં બોલી, મને તો સમજ જ નથી આવતી કે પિતાજીના ગયા પછી હવે તમે આ તમાશો કેમ કરી રહ્યા છો? આખી સોસાયટીમાં અમારી આબરૂ ખરાબ કરાવીને મૂકી દીધી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. મોટી વહુને આ વાત સાંભળતા જ મોટા દીકરાએ ગુસ્સામાં માને ફરવાન સંભળાવી દીધું. માં, જો તમારે આ બધો તમાશો કરવો છે તો ક્યાંક બીજે જઈને કરો. અમારા ઘરમાં રહેતા આ બધું કરવાની જરૂર નથી. શાંતિજી ઘણી વારથી પોતાના દીકરાઓ અને વહુઓની વાતો સાંભળી રહ્યા હતા. હજુને શાંતિજી આશ્ચર્યચકિત હતા. જે વહુઓની આપસમાં ક્યારેય બનતી જ નહોતી, જે એકબીજાનું મોઢું જોવું પણ પસંદ નહોતી કરતી, તે આજે પોતાની સાસુની વિરુદ્ધ એકજૂથ થઈને ઊભી હતી. પણ જ્યારે તેમના પોતાના દીકરાઓ તેમની વિરુદ્ધ બોલવા લાગ્યા તો શાંતિજીનું ધૈર્ય આખરે તૂટી ગયું. તેમણે હવે ચૂપ રહેવું યોગ્ય ન સમજ્યું. તેમનો અવાજ ભારે થઈ ગયો, આંખોમાં આંસુ છલકાઈ આવ્યા અને તે કહેવા લાગ્યા, બસ બહુ થઈ ગયું, બહુ સહન કરી લીધું મેં. જ્યારે તમે નાના હતા મેં કોઈ સ્વાર્થ વિના તમને પાળ્યા, મોટા કર્યા, ભણાવ્યા, પણ એક ક્ષણ માટે પણ તે નહોતું વિચાર્યું કે મોટા થઈને તમે મારી આ દુર્ગતિ કરશો. તમારા પિતાજીના ગયા પછી તમે લોકોએ તો મને માં નહીં પણ ફૂટબોલ સમજી લીધો. મહિનાની પહેલી તારીખે મને એક ઘરથી બીજા ઘરમાં મોકલી દેવામાં આવે છે અને 2 ટંકની રોટલી પણ એવી રીતે આપવામાં આવે છે જેમ કોઈ ભિખારીને આપવામાં આવતી હોય. તેમણે પોતાના દીકરાઓ તરફ જોયું અને કહ્યું, અને તમે કહો છો કે મેં શું કમી રાખી હતી? અરે, જેની પાસે રહું છું તેને પોતાનું પેન્શન પણ આપી દઉં છું, પણ જ્યારે મેં એક તીર્થયાત્રા માટે તમારી પાસે થોડા પૈસા માગ્યા તો તમે સાફ ના પાડી દીધી અને ઉલટાના મને જ મહિના સંભળાવી દીધા. વાહ બેટા, શું સરસ બદલો આપ્યો મારી મમતાનો. સારું થયું તમારા બાપુજી આ બધું જોવા માટે આ દુનિયામાં નથી, નહીં તો તેમનું દિલ જરૂર તૂટી જાત. પછી તે ભાવુક થઈને બોલ્યા, શું વૃદ્ધ થવાનો મતલબ એ છે કે મારી બધી ઈચ્છાઓ પૂરી થઈ ગઈ?
શું મારું દિલ નથી કરતું કે હું બજાર જાઉં, ખુલ્લેઆમ જીવું? પણ બેટા, જો સાચું કહું તો આમાં ભૂલ મારી પણ હતી. જ્યારે તમે આ મકાનના 2 હિસ્સા કર્યા હતા, ત્યારે જ મારે ચૂપ નહોતું રહેવું જોઈતું. આખા મકાનમાં 6 રૂમ હતા અને તમે 3 રૂમની વહેંચણી કરી લીધી, પણ મારા પોતાના ઘરમાં મારા માટે કોઈ જગ્યા ન છોડી. પણ હવે હું મારી આ ભૂલ સુધારીશ. હવે આ મકાનના માત્ર 2 હિસ્સા નહીં થાય, પણ 3 હિસ્સા થશે. આ સાંભળીને બંને દીકરાઓના ચહેરા પીળા પડી ગયા. નાનો દીકરો ગભરાઈને બોલ્યો, માં, આ તમે શું કરી રહ્યા છો? જરા વિચારી સમજીને બોલો. 3જા હિસ્સાનો શું મતલબ છે? શાંતિજી આત્મવિશ્વાસથી હસ્યા અને બોલ્યા, 3જો હિસ્સો મારો હશે બેટા. હવે મને 2 રૂમ જોઈએ, એક મારા રહેવા માટે અને બીજો મારો વિડીયો બનાવવા માટે. અને હા, હવેથી મને પોતાનું અલગ રસોડું પણ જોઈએ, જ્યાં હું મારા માટે એક બાઈ રાખીશ, જે મારું જમવાનું બનાવશે. તે થોડું રોકાઈને બોલ્યા, તમે લોકો મને એક દિવસ પણ પોતાની પાસે વધુ નથી રાખી શકતા. 1લી તારીખ થતાં જ મને કાઢી મૂકો છો. નાસ્તો પણ આપવામાં તકલીફ થાય છે. પણ હવે બહુ થયું. હવે આમાં 2 હિસ્સા નહીં વેચાય. હવે આમાં આત્મનિર્ભર છે અને પોતાની જવાબદારી પોતે ઉઠાવી શકે છે. આ સાંભળીને બંને દીકરાઓ અને વહુઓ અવાક રહી ગયા. તે દંગ રહી ગયા કે તેમની મામાં આટલો આત્મવિશ્વાસ આખરે આવ્યો ક્યાંથી? પણ હવે ન તો તેમની પાસે કોઈ સવાલ પૂછવાનો અધિકાર હતો, ન તો તેમને શાંતિજી પાસેથી કોઈ જવાબ મળવાની આશા હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરીને તમારા ભાઈ માટે દોસ્તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. શાંતિજીએ મનોમન ભગવાનનું સ્મરણ કર્યું અને બોલ્યા, હે રાધે કૃષ્ણ, તમે મને આત્મનિર્ભર બનાવવાની શક્તિ આપી. હવે કોઈના પર નિર્ભર નથી. મારી રાહ હવે તમે નક્કી કરી દીધી છે અને હવે હું પૂરા વિશ્વાસથી આ જ માર્ગ પર ચાલીશ. અને આ રીતે શાંતિજીએ પોતાના જીવનની નવી શરૂઆત કરી દીધી. એક એવી શરૂઆત જેમાં હવે તે કોઈના પર નિર્ભર નહોતા, પણ પોતે જ પોતાની દુનિયાના સ્વામીની હતા. મિત્રો, આ કથા હજી સમાપ્ત નથી થતી. હવે આપણે જાણીશું 3 એવી મહત્વપૂર્ણ વાતો જેના વિશે તમે તમારા સંતાનો સાથે ક્યારેય ચર્ચા ન કરવી જોઈએ. 3 વાતો જો તમે તમારા સુધી રાખશો તો તમારું સન્માન પણ જળવાઈ રહેશે અને વૃદ્ધાવસ્થામાં મહેણા કે ધક્કા ખાવાનો વારો પણ નહીં આવે. 1. તમારી પૂરી સંપત્તિ અને પૈસા વિશે ન જણાવો. બાળકોને અવારનવાર લાગે છે કે મા બાપની કમાણી તેમની જ મિલકત છે. જ્યાં સુધી તેમને લાગે છે કે તમારી પાસે પૈસા છે, ત્યાં સુધી તે તમારી સેવા કરશે. પણ જેવું તેમને ખબર પડશે કે બધું તેમના નામે થઈ ગયું છે અથવા તમારી જેબ ખાલી છે, સન્માન બદલાઈ શકે છે. અવારનવાર જોવા મળે છે કે જે વૃદ્ધોએ પોતાની સંપત્તિ જલ્દી જ બાળકોના નામે કરી દીધી, તે પછીથી ઉપેક્ષિત થઈ જાય છે. તેથી તમારા પાસે કંઈક ને કંઈક સુરક્ષિત રાખો અને તમારી નાણાકીય સ્થિતિ વિશે પૂરી સચ્ચાઈ ક્યારેય ન જણાવો. તમારા નબળા સંબંધો અને ભૂલો વિશે ન જણાવો. દરેક મનુષ્યના જીવનમાં એવી વાતો હોય છે જે ફક્ત તેને જ ખબર હોવી જોઈએ. તમારી શાદીશુદા જિંદગીમાં શું થયું, તમારા માતા પિતાએ તમારી સાથે કેવું વર્તન કર્યું, કે તમે કઈ કઈ ભૂલો કરી. આ વાતો બાળકો સાથે વેચવાથી તમે નબળા બની શકો છો. ઘણીવાર બાળકો તમારી નબળાઈઓનો ફાયદો ઉઠાવવા લાગે છે અને તમારું સન્માન કરવાને બદલે તમને નીચું દેખાડવા લાગે છે. તેથી જૂના દર્દ અને ભૂલોને તમારા સુધી જ રાખો. તમારી બીમારી અને તકલીફો વારંવાર ન જણાવો. વૃદ્ધાવસ્થામાં બીમારીઓ સામાન્ય હોય છે, પણ બાળકોને દરેક નાની મોટી તકલીફનું રુદન રડવું તમને બોજ બનાવી શકે છે. શરૂઆતમાં તેઓ તમારું ધ્યાન રાખે છે, પણ વારંવાર ફરિયાદ કરવાથી તેમને લાગી શકે છે કે તમે ફક્ત સહાનુભૂતિ ઈચ્છો છો. ધીમે ધીમે તેઓ તમને ટાળવા લાગશે. તેથી શક્ય હોય તો તમારી તકલીફ પોતે સહન કરો. પોતાને માનસિક રીતે મજબૂત બનાવો. જરૂર પડે મદદ માંગો, પણ તને તમારી આદત ન બનાવો. દોસ્તો, આના ભૂલો કે ઇજ્જત માંગવામાં નથી આવતી, કમાવામાં આવે છે. વૃદ્ધાવસ્થાને સ્વાભિમાન નહીં, આત્મનિર્ભરતા સાથે જીવો. તમારી જિંદગીને એવી રીતે જીવો કે તમારે મહેણા કે ધક્કા ન ખાવા પડે, પણ બાળકો તમારા અનુભવ અને સંઘર્ષોમાંથી પ્રેરણા લે. તો દોસ્તો, આજે આપણે તે 3 મહત્વપૂર્ણ વાતો વિશે જાણ્યું કે જેને આપણા સંતાનોથી ક્યારેય ન જણાવવી જોઈએ. વૃદ્ધાવસ્થાને ઇજ્જત અને આત્મસન્માન સાથે જીવવા માટે જરૂરી છે કે આપણે સમજદારીથી કામ લઈએ અને આપણા રહસ્યોને આપણા સુધી જ સીમિત રાખીએ. દોસ્તો, કહાની કેવી લાગી કોમેન્ટમાં જણાવજો અને કોમેન્ટમાં દોસ્તો તમારે જય શ્રી કૃષ્ણ લખવું જ પડશે. જલ્દીથી લખી દો. વિડીયો લાઇક કરીને તમારા ભાઈ માટે મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ખૂબ ખૂબ ધન્યવાદ. દિલથી આભાર.